इच्छामि धर्मलाभ धर्मलाभ स्वामी साता हे गुरु पसाय इच्छामि इच्छा कारणे इच्छम खामेमी आयम नीचे हाथ रखो, एक हाथ मोटा ऊपर, एक हाथ नीचे। झंकी अपत्यम परपत्यम भक्ते बाणे यावते आणे मज्ज विणय सुमवा तुबे जाना अहम न जानामि तस्मिच्छामि दुक्कडम इच्छामि दुक्कडम इच्छामि સાહેબજી સુખશાતામાં છો બોલો દેવ ગુરુ પસાય છામી ખમાસમનો સંદિશા રેહ इच्छाकारेण संदिश भगवान वायणा लेसु लेजो इच्छम इच्छामि खमासमनो इच्छकारी भगवान चलो उभा થઈ જાઓ इच्छकारी भगवान पसाओ करी वायणा प्रसाद कराव सोजी આ શું થયું વિનય થયો બરોબર વંદન કર્યું પછી અત્યારે તમે વિનંતી કરી કે કૃપા કરીને અમને કોઈ સારો ધર્મનો ઉપદેશ આપો વાયણા એટલે વાચના વાચના એટલે ઉપદેશ અમને આપો આવી તમે વિનંતી કરી હવે અમે મંગલાર્થ કોઈ પણ સારું કાર્ય કરવું હોય ને તો પહેલાં મંગલ કરવું જોઈએ તો પરમાત્મા અને મહાપુરુષોને સંતોને નમસ્કાર કરવા રૂપ આપણે ભાવ મંગલ કરીએ નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એષો પંચનમુક્કારો સબ્બપાવપણાશણો મંગલાણં ચ સબ્બેશિં પરમં હોરિ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ચાલો પ્રાર્થના માટે તૈયાર હાથ જોડેલા આંખો બંધ આજે કઈ પ્રાર્થના બોલશો ઇતની શક્તિ અમે દેના દાદા વાહ ચાલો રેડી 1 2 3 इतनी शक्ति हमें देना दाता
ધન્યવાદ. હવે હળવેથી આંખો ખોલો અને તમારું ધ્યાન આ બાજુ હોવું જોઈએ. બાળકો બધા આનંદમાં છો ને? હા, ન કહેવાય. ખબર છે શું કહેવાય? જો કોઈ બી સાધુ સદવીજી પૂછે ને તમને મજામાં છો કે આનંદમાં છો કે સુખ સાતામાં છો, તમે ક્યારેક તપસ્યા કરી હોય, એકાદનું કર્યું હોય, ઉપવાસ કર્યો હોય, તો સુખ સાતા પૂછવામાં આવે તો શું બોલવાનું? જો તમારે બીજા કોઈ પૂછે ને, કોઈ માણસ કે કોઈ તમારા ઘરના કે કોઈ તમે સમજો કે મૌન એકાદશી કરી હોય, એવું કોઈ પણ વ્રત કર્યું હોય અને તમને પૂછે તમે બરાબર સાતામાં છો ને, ત્યારે શું કહેવાય? દેવ ગુરુ પ્રસાદ. દેવ એટલે અહીંયા દેવાધિદેવ ભગવાન પરમાત્મા, હા, અને ગુરુ એની પસાય. પસાય એટલે પ્રસાદ. પ્રસાદ એટલે કૃપા, મહેરબાની. ભગવાનની અને ગુરુ મહારાજની કૃપા, મહેરબાની, આશીર્વાદ, એનાથી મને સાતા છે, આનંદ છે. બરોબર? પણ કોઈ પણ સાધુ કે સાધ્વીજી તમને જ્યારે આ રીતે પૂછે કે મજામાં છો, સાતામાં છો, આનંદમાં છો, ત્યારે શું કહેવાનું ખબર છે? આપના પસાય. શું કહેવાનું? હા, એટલે કે આપની કૃપાથી. મારા શબ્દ પૂછતા હોય તો કહેવાનું આપની કૃપા, આપના આશીર્વાદથી અમે સાતા આનંદમાં છીએ, મજામાં છીએ. પણ તમારા અડોશી પડોશી, તમારો કોઈ મિત્ર હોય, તમારા ઘરના કોઈ પણ સભ્ય હોય, બરાબર, અને તમે કોઈ પણ વ્રત કંઈ કર્યું હોય, ઉપવાસ એવું કંઈ પણ કર્યું હોય, હા, અને આ લોકોએ કોઈ હોય તો રોજા રાખ્યા હોય, અને ધારો કે કોઈ પૂછે કેમ છો, તો ત્યારે શું કહેવાનું? હા, તમે મુસ્લિમ હોય તો કહે છે કે અલ્લાહની મહેરબાનીથી. બરાબર ને? ખુદાની મહેરબાનીથી એમ કહી શકો. અને બાકી હિન્દુ હોય તો શું કહે, અથવા જૈન હોય તો દેવ ગુરુ પ્રસાદ. દેવ અને ગુરુની કૃપાથી. અને મહારાષ્ટ્ર પૂછતા હોય તો શું કહેવાનું? આપના પસાય, આપની કૃપા. પ્રસાદ, પસાય એટલે પ્રસાદ. પ્રસાદ એટલે કૃપા, આશીર્વાદ, મહેરબાની. બરોબર? આટલું આ તમે આજે નવું શીખ્યા. બરોબર? યાદ રાખજો, ભૂલતા નહીં હો. હવે આપણે છેલ્લે 2-3 શનિવાર આપણી કઈ કથા ચાલી હતી, કઈ વાર્તા કોની ચાલી હતી? બધાને હવે તો આવડવું જોઈએ. એનું મેઇન પાત્ર જે એનું નામ, એને બે રીતે આવડવું જોઈએ. એનો આગલો ભાવ પણ અને આ ભાવ પણ, બે નામ આવડવા જોઈએ. આગલા ભાવમાં નું શું નામ હતું, અને પછી બીજા ભાવમાં. બોલ બેટા, તું બોલ. હા, હા, ના, બરાબર આવડે છે. બંને નામ આવડે, એક આવડે, એક ના, બે આવડવા જોઈએ. એક આગલા ભાવનું નામ અને પછી મરીને શું થયું એનું નામ. હોશિયાર તો છે, તો આગળ ઊંચી હોય મિત, અને આ બાજુ આપણી ઈશા. હા, એ તો છે. એટલે હું તમને એટલા માટે પછી પૂછું. પહેલાં નબળા વિદ્યાર્થીને પહેલો ચાન્સ આપીએ છીએ. નવા વિદ્યાર્થીઓને પાછળથી કોઈ આંગળી કેમ ઊંચી થતી નથી? વાર્તાનું તો યાદ રાખવું જોઈએ ને, કમસે કમ મુખ્ય વ્યક્તિનું નામ. હા, આવડે છે? બે નામ આવડે છે? બરાબર આવડે? કાચા પાકા આવડે છે? તારો ચહેરો કે છે કાચા પાકા આવડે છે. ચાલ બોલ. संगम અને શાલીભદ્ર. વેરી ગુડ. કિતના અચ્છા, કિતના અચ્છા. આમ તરત આવજે. સંગમ અને શાલીભદ્ર સીધો જ આમ ન ચાલે, પછી પપ્પા ન ચાલે. સંગમ અને શાલીભદ્ર. સંગમ ગોવાળિયો, એને મારા સાહેબને સોવારી ભાવથી એકદમ રાજી થઈને એના પ્રભાવી બીજા બન્યો શાલીભદ્ર. 32 પત્નીઓને 7 માળની હવેલીને દેવતાઈ 99 પેટીઓ, છતાં એમાં લલચાયો, લોભાયો, આસક્ત બન્યો નહીં. આખરે એને દીક્ષા લીધી અને છેલ્લે અનશન કર્યો. અનશન. અને અત્યારે ક્યાં છે? નામ ખબર છે? મંત્રમાં શિરે ધારે છે સંસાર સાગરે
ભરાવો. પછી શું થયું? ઉતાવળમાં જેમણે એનો ધોતિયો નવકાર પગમાં મહામંત્ર ઉતરતા ઉતરતા એટલે કઈ ઉતાવળા છો બાવરા, ધીરા છો ગંભીર. બહુ ઉતાવળ કરવા જઈએ તો કાંઈક નુકસાન થઈ જાય, એટલે ધીરજથી કામ લેવું. પણ છેલ્લે એની ભાવના અધૂરી રહી ગઈ હતી, મારા સાહેબને વરાવવાની. એ ભાવના સંગમ ગોવાળિયાના ભાવમાં કુદરતે પૂરી કરાવી. બરોબર ને? પૈસાદાર હોવા છતાં પણ દાન આપ્યું નહીં. એના કારણે આ ગરીબ કુળમાં જન્મ પામવું પડ્યું સંગમ ગોવાળિયા તરીકે. પિતા નાની ઉંમરમાં ગુજરી ગયેલા. પણ પછી જે છેલ્લે ભાવ રહી ગયો, અંતે જેવી મતી એવી થાય આપણી ગતિ બીજા ભાવમાં. હંમેશા સારા ભાવ સારા વિચારમાં રહેવાનું. અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે સાધુ સંતોને ભિક્ષા આપવાની, વહોરાવવાનું. શું કહેવાય ને? વહોરાવવાનું, દાન કરવાનું. સારા કાર્યોમાં દાન કરીએ તો એવું પુણ્ય બંધાય. બીજા ભાવમાં આપણને અનેક ગણું મળે પાછું, પણ એમાં પછી આસક્તિ ન પોસાય આપણી. સમય આવે ત્યારે એનો પણ ત્યાગ કરીને આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ શાલિભદ્રની જેમ. તો આ લગભગ 3 શનિવાર આપણું આ કથા ચાલી હતી. હવે આપણી ઓલી એક કથા અધૂરી છે. કઈ કથા અધૂરી છે? યાદ છે? એ આમ તો રમૂજી છે, જરા કોમિક છે, હસવાની વાત જેમાં બહુ આવે. કઈ કથા? બોલતો. વેરી ગુડ. આપણા હજી આવ્યા નથી, હમણાં આપશે ઇનામ તમે. હો, એક એને અને બીજો આ બબુચક. બરોબર ને? એ આગલા ભાવમાં એવા કોઈ એને પાપ કર્યા હશે કે અત્યારે એકદમ મંદ બુદ્ધિ વાળો જન્મ્યો છે. હા, તમને ખ્યાલ છે? મંદ બુદ્ધિવાળા બાળકોની એક આપણે ત્યાં કચ્છમાં જે ઠેકાણે શું કહેવાય બોર્ડિંગ જેવું છે, સંસ્થા છે. બધા બાળકો બધા એકદમ મંદ બુદ્ધિવાળા બિચારા, એકદમ આપણે કહીએ કંઈ સમજે નહીં એવા બાળકોને પણ સાચવે છે, સારી તાલીમ આપે છે, એની સંભાળ લે છે. એવી એક સંસ્થા આપણી આજુબાજુમાં જ છે. કયા ગામમાં ખબર છે કોઈને? ગામનું નામ? વાહ, વેરી ગુડ. કયું નામ છે છોકરા? કયું ગામ? હે? ભોજાય ગામની અંદર એક તો હોસ્પિટલ પણ છે, અને એનાથી થોડેક જ દૂર મંદ બુદ્ધિવાળા બાળકોની સંસ્થા પણ છે. અમે થોડાક વર્ષો પહેલાં ત્યાં એ સંસ્થામાં પણ ગયા હતા. તો આપણને થાય કે જો આપણે બાળકો એ બાળકો આટલું ડિફરન્સ કેમ? હા, તમારામાં પણ જો કેટલાક બુદ્ધિશાળી બાળકો બધા છે, આવા દરેક પ્રશ્નમાં જવાબ આંગળી ઊંચી જ હોય આમ. બરાબર ને? અને કેટલાકને ઓછું આવડે, કેટલાક ફર્સ્ટ ક્લાસ પહેલે નંબરે પાસ થાય, અને કેટલાક છેલ્લેથી પહેલે નંબરે આવે, ના પાસ થાય. બરાબર ને? એનું કારણ શું? શિક્ષક તો બધાને એક સરખું ભણાવતા હોય, છતાં આટલો ડિફરન્સ, આટલો તફાવત કેમ? આગલા ભાવમાં જેણે જ્ઞાનની આરાધના કરી હોય, વિનય કર્યો હોય, હા, તો આ ભાવમાં એને જ્ઞાન જલ્દી ચડે. જેણે જ્ઞાનની આસાધના કરી હોય, વિરાધના કરી હોય, જ્ઞાનદાતા ગુરુ કે શિક્ષક વગેરે એનું અવિનય વગેરે કર્યો હોય, મસ્કરી કરી હોય, નિંદા ટીકા કરી હોય, તો એવા એક પાપ કર્મ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. આપણા જ્ઞાન ગુણને આવરણ કરે, ઢાંકી દે. માટે જ્ઞાનનો વિનય, જ્ઞાની, જ્ઞાનદાતા, શિક્ષક, પ્રિન્સિપાલ, ગુરુ, આચાર્ય, સાધુ, સાવી બધાનો, માતા પિતા બધાનો વિનય કરવો જોઈએ. તો આપણા જ્ઞાનાવરણી કર્મ દૂર થાય અને આપણને જલ્દી બધું યાદ રહેવા લાગે. ઘણા બાળકો જીનિયસ 3, 4, 5 વર્ષની ઉંમરના હોય અને દેશ પરદેશનું આખું એને બધું જ્ઞાન હોય થઈ જાય. તો એ જ્ઞાનની આરાધના કરવાથી, સાધુ સંતો, માતા પિતા, શિક્ષક વગેરે બધાનો વિનય કરવાથી આપણામાં આવી બુદ્ધિ છે. તો આ બબુચકે એવી કોઈ જ્ઞાનની આગલા ભાવમાં વિરાધના કરી હશે, આસાધના કરી હશે, અવિનય કર્યો હશે, જેને કારણે મંદ બુદ્ધિવાળો થયો છે. પહેલી વાર મિત્રે કહ્યું હતું કે બહુ વિચારીને કરવાનું. તો એણે શું કર્યું? ઓલા બળદના શિંગડામાં માથું ઘાલી દીધું. પછી બીજી વાર ઓલા ડોશીમાને ધોકો ઠોકી, માખી ઉડાવવા માટે ડોશીમાના નાક ઉપર ધોકો ઠોકી દીધો. રેકડીની જલા બાળી આવ્યો. બધું આવું જ્યાં જ્યાં આવું પરાક્રમ કરે એટલે કયો પાક મળે? મેથી પાક. પછી એ શું તાણે? ભેંકડો તાણે. હા, બિચારો રખડી ખાવા પીવાના ઠીક મળે નહીં. આવો થઈ ગયો ડુબલો પતલો, અને આખરે બેક ટુ હોમ, વળી પાછો પોતાના ઘરે. આખરે પાછો પૃથ્વીનો છેડો ઘર કહેવાય આમ.
એ ઘરે આવ્યો અને એના આવા પેડા અને આવી હાલત જોઈ કરી માને તો દયા આવે ને. હા, એટલે કે મારો બાલ બેટો પોતાના પતિને કહે છે, જો હવે એને તમે વળતા નહીં, તમે મેથી પાક નહીં ખવડાવતા, મારો બેટો જો ને આપણો દીકરો કેવો થઈ ગયો છે આવો. પટેલ કે ઠીક છે હવે બરાબર રહેજો, સખણ સારી રીતે હવે ગડબડ કરતો નહીં તો વળી પાછી આ તારી સગી નહીં થાય. તો બિચારું કરે શું, એને કરમ જેવા હતા. થોડાક દિવસ થયા, હજી 2-4 દિવસ માન થયા ન થયા, અને બન્યું એવું કે સવારના પોરમાં ગામની અર્જન્ટ મિટિંગ હતી, બરાબર. અને એમાં આ તો પટેલ એના પપ્પા ગામના મુખી, એટલે એ તો સૌથી પહેલાં પહોંચવું જ પડે એને, બરાબર. અને શહેરના પોરમાં કુદરતી એવું અગત્યનું અર્જન્ટ કામ આવી પડ્યું હશે, નહીં તો રાતના સાંજના કદાચ મિટિંગ સભા ભેગી થાય, એને બદલે વહેલ સવારના હજી તો સૂર્યમાન ઉભ્યો હતો ને પહોંચી ગયા હતા ત્યાં. અને ત્યાં આ બાજુ શું થયું કે આ બબુચકની માં એણે પહેલાંના જમાનામાં આજે પણ હશે, તમને સવારના શિરામણમાં શું મળે, શું ખાઓ પૂછી શકું? રાબ, મોટે ભાગે તો બાજરાનો રોટલો, બાજરાની શું કહે લોટ હોય જાડો, અને એમાં છાશ ભેળવીને ગરમ કરે એટલે ખાટી રાબ. તો એની માએ કહ્યું કે તારા બાપાને જલ્દી પિતાને બોલાવી લા, એમ કે રાબ ઠરી જાય છે, ઠંડી થઈ જાય છે, જરા ગરમ હોય તો ઠીક પડે. તો એણે મારા વાલાએ શું કર્યું ખબર છે, એને થયું કે જો હું ત્યાં જઈશ, ગામ લાંબુ હોય તો થોડું દૂર, ત્યાં સુધીમાં રાબ ઠરી જશે ત્યાં, તો વળી મને મેથી પાક મળશે. એટલે એણે શું કર્યું ખબર છે, ત્યાં પોતાના ઘરના આંગણામાં ઊભો રહ્યો, 2 હાથ આમ કર્યા, શંખ વગાડતો હોય એમ, આના પપ્પાની એમ આમ, અથવા બાંગ પુકારે એની જેમ. હા, અબ્બા હલો, એ રબ ઠરી નથી, આમ રાડો પાડી. અને ઓલા ગામના બધા લોકો બેઠા હતા ને એ બધા સમજી ગયા, હવે તો ઓલા બબુચકનું છે, બબુચક હજી એવો ને એવું રહ્યો. બિચારા પટેલ તો આમ નીચા જેવા એવું થયું. જેમ તેમ મીટિંગ પતાવીને પાછા આયા, ઘરે આવી કરીને ઓલાનો કાન પકડ્યો ને સીધા 2 લાફા રડે છે. રડું હું તો મસ્ત તમે માર્યો છો, મારું તારી આરતી ઉતારું? હા, એટલે આટલી અક્કલ નથી તારામાં કે આવી વાત હોય તો ત્યાં આવીને ધીરેથી કાનમાં કેવી જોઈએ, આમ રાડો ન પડાય. ભલે આવે તેવું આમ કરી. હજી બીજો કે ત્રીજો દિવસ થયો ન થયો, વળી પાછી મીટિંગ સવારના પોરમાં શરૂ થઈ ગઈ હતી. અને આ બાજુ બબુચકના ઘરના રસોડામાં લાગી આગ, ફાયર, આગ લાગી. એની મમ્મીએ પતાએ કહ્યું, પપ્પા મારા પિતાને જલ્દી બોલાવી લાવ, એમને ક્યાં આગ લાગી છે, જલ્દી આવી જાય. તો ગયો દોડતો બિચારો, આમ તો પહોંચ્યો ત્યાં. હા, હવે મિટિંગમાં આટલા ઘણા લોકો બધા બેઠા હતા, અને પપ્પા તો એના બધા વચમાં બેઠા હતા. એ બિચારો શું કરે છે, આમ બહાર થોડો પડખે દৌડ ઊભો રહી અને ધીરે ધીરે પિતાજી જલ્દી ચાલો, આગ લાગી છે. હા, હવે ત્યાં તો ઘરમાં ગરમ ચર્ચાઓ ચાલતી હતી, મિટિંગમાં એકદમ જોરદાર. એનો આમ અવાજ ક્યાંથી પહોંચે ત્યાં સુધી. કેટલી વાર બિચારો આ બોલતો રહ્યો, ધીમે એવું કરે, ધીમે ધીમે બોલવાનું કાનમાં. પછી વળી કોકનું ધ્યાન ગયું, એના કે છે, પટેલ જો તો ખરા તમારો આ બબુચક ત્યારનો ઊભો શું બબડી રહ્યો છે કાંઈક ધીરે ધીરે. શું છે? પપ્પા પિતાજી જલ્દી ચાલો, આગ લાગી છે. ઊભા થયા, ધોતી છોટી માન આમ ખોસતા પટેલ તો ભાગ્યા જાય, દોડ્યા આવ્યા ઘરે. જોયું તો અડધું ઘર તો બિચારું બનીને આગ થઈ ગયું હતું. જેમ તેમ કરી મહા મુસીબતે આગ ઓલવી, અને વળી ઓલાનો બબુચકનો કાન પકડ્યો, આમ રહ્યો, આમ લ્યા મૂરખના જામ. હા, આગ લાગી તો આમ ધીરે શું કહેવાય, મોટેથી કેવું જોઈએ ને. ચાલો પપ્પા, હું તો તમે શું કીધું તું ને મને કે કંઈક હોય તો ધીમે કેવળ ગાળો નહીં પડવાની. આવો બિચારો બબુ કે કઈ વાત મોટેથી કહેવાની હોય, કઈ વાત ધીમેથી કાનમાં કહેવાની હોય, એની કોઈ સમજણ કે વિવેક નહીં. એટલે વળી શું થયું ખબર છે? હા, એના પિતાએ કહ્યું, અલ્યા તારો આટલો મોટો ઢગા જેવડો થયો, અક્કલ નથી. જો આગ લાગી લે, જેવી આગની શરૂઆત થાય, ધુમાડા નીકળવા માંડે, એની સાથે ધૂળ નાખીને ઓળવી નાખવી જોઈએ. એટલી અક્કલ નથી તારામાં. હવે એમ કરી ધુમાડા નીકળે તો શું કરવાનું? ધૂળ નાખવાની.
અને કુદરતનું કરવું છે. શિયાળાના દિવસો હતા. સવારના એ થયો તો કંઈ ચબૂતરે કંઈક પક્ષીઓને ચણ નાખવા માટે એની માયા. પહેલાંના કાળમાં આવું હતું. તમે કરો છો, ચણ નાખો છો પક્ષીઓને? ક્યાંય રવિવારના એક દિવસ નાખો કે રોજ નાખો? વાહ, બહુ ડાયા છોકરાઓ છો તો. વાહ, ચબૂતરે જઈને ચણ નાખે. પહેલાંના જમાનામાં કૂતરાઓને રોટલો આપે. રોજ આપો છો રોટલો? ખવડાવો છો? ગાય હોય તો એને પણ રોટલી વગેરે આપે, ઘાસ આપે, કીડિયારો પૂરે. બધા આપણી આર્ય સંસ્કૃતિના આ બધા સારા સંસ્કારો હતા. આજે ધીરે ધીરે ઓછા થતા જાય છે. હજી ગામડાઓમાં જળવાઈ રહ્યા છે. સારી વાત છે. તો એ ગયો તો ચબૂતરે ચણ નાખવાને પાછો આવી રહ્યો છે. આ બાજુ એના પિતા ઘરની બહાર ઓટલે બેસી કરી અને શું કરતા હતા? શું કરતા હશે? વાહ, દાંતણ કે બ્રશ? વેરી ગુડ. આજકાલ તમે દાંતણ કરો છો, બ્રશ કરો છો? અરે બેટી કીધી બ્રશ કરી. સાચા બોલો, સારી વાત છે. સાચું બોલો છો. પણ હકીકતમાં દાંતણ શ્રેષ્ઠ ગણાય. પછી દાંતણ પણ 2-3 પ્રકારના હોય. કયા કયા પ્રકારના હોય? દેશી, બાવળ, લીમડો, બધા રાઈટ. વડવડાઈ. હા, તમે ઓલી વાળી હોય ને, વળી વાળીઓ, હા, એનું હોય. અથવા લીમડાનું હોય. લીમડાનું સૌથી ઉત્તમ. હા, દાંતમાં મોઢામાં કોઈ બેક્ટેરિયા જીવજંતુ ઉત્પન્ન થાય નહીં. દાંત સુરક્ષિત રહે. આંખે પાણી, દાંતે લૂણ. તમને યાદ છે? આટલા આપણે ક્યાંનું કહ્યું? કેટલા શનિવાર પહેલા કહ્યું હતું? હા, ધન્યવાદ, બહુ સારું. હા, પછી પાવ ગરમ, પછી બીજું કયું હતું? હજી નીચું જોઈને ચાલતા, કાંટો પડે જીવ દયા પડે, પગ પણ નવી કરડા. હજી એક હતું કોઈ? ઊંધો સુએ અભાગીઓ, સત્તો સુએ તે યોગી, જમણે પડકે સૌ સુએ, ડાબે સુએ. રાત્રે સૂતી વખતે આ શ્લોક યાદ આવે કે ડાબે પડખે સુએ? તો આપણે ડાબે પડખે સુવાનું છે. ડાબું પડખું ડાબી સુએ, તેની નાળ ન વૈદ્યો સુએ. હા, તો આ શ્લોકો એનો ઉપયોગ કરવાનો. ચાલતી વખતે નીચું જોઈને ચાલીએ. ખાલી શ્લોક બોલી જઈએ સારી વાત છે, પણ પછી એનો પ્રેક્ટિકલ ઉપયોગ કરવો જોઈએ. તો શું થયું? પપ્પા દાંતણ કરતા હતા. બ્રશ એ જમાનો બ્રશનો નહોતો. એમાં તો આપણે પેઢાય ક્યારેક ચોલાઈ જાય, લોહી નીકળે. અને ઓલા કોલગેટ વગેરે આવતા હોય ને, જે એમાં કેટલું નોનવેજ મિશ્રણ, હાડકાનો ભૂકો ને મિશ્રણ હોય. એટલે કાં તો દાંતણ કરીએ, અને કાં આયુર્વેદિક દંતમંજન આવતા હોય છે. મંકી બ્રાન્ડ, વાંદરાનું ચિત્ર હોય, વાંદરા છાપ, કાળો ટૂથ પાવડર આવતો હતો. હજી બીજા પણ એવા આયુર્વેદિક જે પાવડર આવતા હોય ને, એનો ઉપયોગ છેવટે કરાય. હાથથી ઘસાય, પણ બ્રશ કરવામાં નુકસાન. દાંતણ ધી બેસ્ટ. તો બ્રશ નહીં, પણ દાંતણ કરતા હતા એના પિતાજી. અને ઓલો બબૂચક સામેથી આવી રહ્યો છે. હવે શિયાળામાં તમને ખબર છે, હા, કચ્છી જો માખ પહોંચી ગયા, માખ યાર, ત્યાં કરોથી હે મુંહ में जा, હા, ધુઆ નીકળે. ધુમાડા ને બરા ધુઆ નીકળે. તો ધુઆ નીકળતા હતા. અને બબૂચકે જોયું, અરે પિતાજીના મોઢામાંથી ધુમાડા, એટલે આગ લાગી છે એનો મતલબ એ. અને પિતાજીએ કહ્યું છે કે ધુમાડા નીકળતા હોય તો શું કરવાનું? ધૂળ માખવાની, જલ્દી આગ. હા, એ તો લઈને ધોબા ખોબે ખોબા ધૂળ. પપ્પા પાછા, એ પિતાજી, બોલા, એ શું કરે? અરે પિતાજી ઉભા રહો, આગ લાગી છે, કેમ બળી જશે, ઉભા રહો. એમ કરી જોર જોરથી આમ ધૂળ નાખે છે. હજી બાજુ છોકરાઓ બીજા આવે, ચાલો ધૂળ નાખો. મારા પિતાના મોઢામાં આગ લાગી છે. ગામના લોકો જોયું, એનો હાથ પકડ, છોડો મારા હાથને. એની માં આવી પકડવા, છોડો મારા હાથને, પિતાજી બળી જશે. જો આ ધુમા નીકળે, આગ નાખું. આખું શરીર પિતાજી ભૂત બની ગયા. ધૂળ આખા શરીરે ધૂળ થઈ ગઈ. માં મુસીબતે ઓલાને ટાંગા ટોળી કરીને લઈ ગયા. આ મુસીબતે પછી અને હોળી આવે, ધૂળ રમતા હોય ને, હોળીને ટપી જાય ધૂળેટીને, પણ એના જેવું થઈ ગયું.
હા માં આ કાનમાં નાકમાં મોઢામાં જ્યાં જતો ધૂળ માથામાં એ ધૂળ જેવી આ એકદમ 2 વાર 3 વાર 4 વાર ઘસી નાવું પડ્યું ત્યારે માંડ ઠેકાણું પડ્યું. અને પછી તો શું થયું હશે મારે કહેવાની જરૂર ખરી તમને? બનવું છે આવું બબુચક? અત્યારે છો કોઈ ભાઈ બબુચકના વંશવારસ છો કોઈ? નથી ને. હા, અને બબુચક જો ન બનવું હોય, એની જગ્યાએ રોહક જેવા બુદ્ધિશાળી બનવું હોય તો શું કરવાનું? જ્ઞાન અને જ્ઞાની અને જ્ઞાનના સાધન એટલે પુસ્તક વગેરે બધાનો સારામાં સારો વિનય કરવાનો. ચોપડીને જ્યાં ત્યાં જેમ તેમ ફેંકવાની નહીં, ફાડવાની નહીં, કાગળ ઉપર કે છાપા ઉપર બેસવાનું નહીં, કાગળનું ભૂંગળું બનાવી એમાં કંઈ જવાનું કે કંઈ બી ખાવું નહીં. હા, ઘણાની મમ્મી છોકરો હાઈ કરે ને છી કરે ને પછી કાગળથી આમ સાફ કરે. એ કરતા હોય તો અટકાવવાનું કે એમ ન કરાય, પાપ લાગે. કયું કર્મ બંધાય? જ્ઞાના વર્ણિય. કયું કર્મ બંધાય? હા, જ્ઞાનનું આવરણ કરે એટલે જ્ઞાન ગુણને ઢાંકે. જ્ઞાન જલ્દી ચડે નહીં ને પછી બબુક જેવા મંદ બુદ્ધિવાળા થઈએ અને પછી ઘડી મેથી પાક ખાવો પડે, ઘડી ભેંકડા જાણવા પડે. હા, શિક્ષકોની પણ નિંદા મસ્કરી વગેરે કરાય નહીં. અને બીજા ઓના કહીએ ને બીજું નામ નાખે ને પછી એ નામથી બોલાવે. કોઈ ઊંચાઈ વધારે ઘોડો. અમે ભણતા હતા ને સ્કૂલમાં, હાઈસ્કૂલમાં ત્યારે ખ્યાલ છે મને, ઘોડા સર આવ્યા, હાઈટ બોરી. હા, તો આવું ન કરાય. કોઈ પણ પ્રકારનું બીજું ત્રીજું આડું નામ ન થાય નહીં. એની ટીકાની ના મસ્કરી વગેરે કરાય નહીં. બલકે શું કરવું જોઈએ? પગે લાગવું જોઈએ. તમે જે શિષ્ટાચાર હોય, નમસ્તે કે પ્રણામ બરોબર વગેરે કહીને નમસ્કાર કરવા જોઈએ. માતા પિતાનો ચરણ સ્પર્શ કરીને રોજ પગે લાગવું જોઈએ કે પગે ક્યારે પણ લગાડવું જોઈએ નહીં. આજે કેટલા જણા માતા પિતાને પગે લાગ્યા હતા? તમે બધા લાગ્યા હતા? જો કોકની આંગળી નીચી છે, સાચા બોલા છે. તમે નથી લાગી? ઈશા નથી લાગી? તમારે અચ્છા, નિયાણીઓ ન લાગે તમારામાં એવી પ્રથા હોય તો તે પ્રમાણે ભલે હાથ જોડ છે કે આમ પગે ન લાગો તો આમ કહેવાનું. હાથ જોડમાં તો વાંધો ના આવે. ધન્યવાદ. અને દાદા દાદી એની સેવા કેટલા કરી? ગઈકાલે રાતના પગચંપી કરી હતી. અમારી તો કરવા આવો છો, કેટલાક જણા આવે છે, સારી વાત. અમે કરી હતી દાદા કે દાદીને પગચંપી કરી હતી? વાહ, બહુ ધન્યવાદ. પગચંપી કરે ત્યારે માથું દુખતું તો માથું પણ દબાવવાનું. પણ શું નહીં દબાવવાનું? ભૂલી ચૂકે? ગળું નહીં દબાવવાનું. હા, તમે પગ દબાવતા હો પછી તમે કે બેટા આજે છે ને મારું માથું બહુ દુઃખ છે, પગ રહેવા દે, માથું દબાવ્યો. ના, મારા હિસાબે કેવું છે કે વડીલોનો પગ દબાવવા જોઈએ, તો હું તો પગ જ દબાવીશ. એવું નહીં કરાવે બબુચક જેવું. પાછું વિવેક રાખવાનો. હા, પગ કે તો પગ, ક્યારેક કમર ઉઠે કમર દબાવવાની. હા, ક્યારે કંઈ બેટા આજે કમર ઉપર હાથથી આપણે એટલું જોર ના આવે તો આપણે પગથી દબાવવું પડે. મારા હતા ને ગ્રસ્તપણામાં સંસારપણામાં ત્યારે પિતાનો પેટ પગ દબાવી આપતા હતા. બરોબર ને મારા? પગથી પગ દબાવવાના. પગ પણ હાથથી પગ જોર ન આવા હોય તો પછી એટલે પગથી પગ દબાવે. પિતા એને કેવું પડે બેટા એમ કરતો, હવે હાથથી દબાવ, પગથી દબાવ. 2-3 રાઉન્ડ લગાવી. ઓહો, આખા પગ ઉપર પગ ઊંધા સુતા એટલે પગ ઉપર, આખા પગ ઉપર એટલે અહીંથી અહીંયા આખા પગ ઉપર પગથી દબાવે. એ પિતાજી તો પછી એમાં આમ પગ ન લગાડાય હો પાછું. હા, જો એના ઉપર તમને એક રમૂજી ટૂચકો કહું. હા, એક રાજા અને એનો આદિવાસી ભીલ થોડા મોટા હતા અને રાજા એમનો ભક્ત હતો. આદિવાસી ભીલ જે મુખિયા, અને રાજા એનો ભક્ત હતો. તો રાજા રાણી સાથે એકવાર એમના દર્શન કરવા માટે ગયો છે ભીલ ગુરુના. તો એ આદિવાસી ભીલ ગુરુ હતા ને, એમની પાસે સરસ મજાનું મોર પીંછું હતું. આમ સાફ કરવા માટે, પહોંચવા માટે, જીવ રક્ષા કરવા હતું મોર પીંછું. એના ઓલાને રાણીને બહુ ગમી ગયું. એ રાજાને કહે કે મને આ મોર પીંછ જોઈએ. તો રાજા કહે હવે એમનું સાધન છે, આપણાથી કેમ માંગી લેવા? સ્ત્રી હઠ કહેવાય ને, એટલે હઠ પકડી નહીં, મને જોઈએ ને જોઈએ. તમે ક્યારે હઠ તો નથી પકડતા ને? મને ફલાણું રમકડું કે ગેમ લઈ આપો, વિડીયો ગેમ ફલાણું કહ્યું. જીદ હઠ કે જીદ નથી પકડતા, નહીં પકડવાની હો. પણ રાણી 4 પ્રકારની હઠ કહેવાય, બહુ અઘરી હોય.
એમાં એક છે બાળ હઠ, બાળકોની હઠ. હા, ભેંટો તાણે જ્યાં સુધી ચીજ મળે ત્યાં સુધી રહ્યા જ કરે, નથી ખાતો જાઓ, એ બધું આવું ન કરાય હો. હા, બાળ હઠ. પછી સ્ત્રી હઠ. ત્રીજી હઠ છે યોગી હઠ. સાધુ કે યોગી હોય ને એ હઠ પકડે તો છોડે નહીં. પછી ચોથી હજી કઈ છે? હા, રાજ હઠ. વેરી ગુડ. રાજા હઠ પકડે, છોડે નહીં. તો આ સ્ત્રી હઠ, રાણી સ્ત્રી હતી ને, પછી સત્તાવતી આ રાજાની રાણી હતી, એટલે એણે પેલા પતિને કહ્યું કે ને લાવી આપો, નહીં તો તમારાથી કિટ્ટા, હું નહીં બોલું. તમે કિટ્ટા તો નથી કરતા ને બેટા? બાળકો આપસમાં હશે તો ખરું, મજા આવે ને એમાં થોડું. આમ અંદરમાં થતું હોય, ઓલું મને કે ઓલી બોલાવે તો સારું, અહમ નડતો ઈગો પોતાનો, હું કામ પહેલ કરું, પહેલું એ કરે સામેવાળી વ્યક્તિ, તો પછી હું બોલું. કેટલાનો અબોલા છે આપસમાં થોડા દિવસના. છોકરાઓ હોય એવા, એકાદ 2 કલાક 2-4 કલાક અબોલા રાખે, વળી પાછા એક બે ચાલે નહીં પાછું. હા, લડે પણ ખરા, રડે પણ ખરા, અને પાછા ભેગા ભળે તરત જ પાછા રમવા માંડી જાય. તો અહીંયા સારું છે, તમે અબોલા નથી કોઈના હોય તો અત્યારે આપણે બહેનો કરાવી ભેટો, કિટ્ટાને બદલે બીટા કરાવી દઈએ. બરોબર, ધન્યવાદ. તો શું થયું કે રાણી હઠ પકડી. હવે રાજાને રાણી વગર ચાલતું નથી, એટલે છેટે એણે શું કર્યું, રાજમહેલમાં આવીને પછી પોતાના સિપાહીઓને કહ્યું કે જાઓ જંગલમાં, ત્યાં અમારા આદિવાસી ભીલ ગુરુ રહે છે, એમની જરા વિનંતી કરજો કે રાજાની રાણીને આ પીછું જોઈએ છે, તો તમે આપો, તમે બીજું કર બનાવી લેજો, કરી લેજો. એટલે આવ્યા સિપાહીઓ, વિનંતી કરી, પણ ગુરુએ કહ્યું કે ભાઈ આ તો અમારાથી અમારું ખાસ ઉપકરણ સાધન કહેવાય, અમારું આ જો આ રજોહર ઓઘો કહેવાય, સાદી ભાષામાં ઓઘો, આમ રજોહર જીવ રક્ષા માટે શું હોય તો પહેલાં એનાથી સાફ કરીએ. આ બિચાર્યું એનાથી પહેલાં તમે માર્ક કર્યું, સાફ કર્યું ને? હા, કોઈ એવા સૂક્ષ્મ જંતુઓ પણ દેખાય નહીં, એના જેવા કલરવાળા, આવા જ કલરવાળા હોય, અને એ ખાય નહીં, આમ હાલે ચાલે ત્યારે ખ્યાલ આવે, સ્થિર હોય તો ખબર જ ન પડે. આ બહુ સોફ્ટ છે, મુલાયમ, એનાથી આમ કરી હળવેથી તો એ જીવજંતુ આગળ પાછું થઈ જાય, મરે નહીં. ડગલે ને પગલે જીવોની રક્ષા, રહેણા પણ એને કહેવાય, જીવ દયા પણ કહેવાય. આપણા જીવનમાં હોવી જોઈએ. ચાલતી વખતે જેમ તેમ તો ચાલવાનું નહીં, આમ દોડાદોડ બહુ. અને આ બધી જો મહેંદી વનસ્પતિ છે ને, ગળાને અટકચાળા હોય, હાલતા જાય ને, હાલતા જાય, ચાલતા જાય, ઝાડના પાંદડા તોડતા જાય, છોકરા કેવા અટકચાળા નહીં ને, એવું નથી ને? સારું, તમને પછી મેથી પાક ખડે ને, આવું કંઈ કરો તો મેથી પાક મળે કે ના મળે? બહેનો કે આપે, પણ એવા તમે કરતા જ નહીં હો. સારી વાત છે. તો અહીંયા શું થયું આપણું? શેની વાત હતી છેલ્લે? અત્યારે રાણી હઠ પકડી છે, સિપાહીઓ ગયા, વિનંતી કરી, ગુરુ ના પાડે છે, પાછા આવ્યા સિપાહીઓ, તો ઓલી રાણી તો જીદ છોડતી જ નથી. છેવટે રાજાએ કહ્યું કે સીધી રીતે ના આપતા, નમ્રતાથી વિનંતી કરતા, છેવટે છીનવીને પણ લઈ આવો, ચપ્પાચપ્પી કરીને પણ લઈ આવો, અને તેમ છતાં ના આપે તો બોલો. આ સ્ત્રી હઠની પૂરી કરવા માટે રાજા કેવો આસક્ત હશે રાણીમાં, રાણી ગેલો કે પોતાના ગુરુને ખૂન કરવા સુધી પણ સિપાહીઓને છૂટ આપી દીધી એણે. હવે તો જોઈશું રાજાની સત્તામાં ગળી ગઈ. આવ્યા સિપાહીઓ, પહેલાં તો નમ્રતાથી કહ્યું, ન માન્યા, ચપ્પાચપ્પી. હા, પણ સિપાહીઓ જ્યારે જતા હતા ને જંગલ તરફ, ત્યારે રાજા કે હા સાંભળો સિપાહીઓ, એક વાતનું ધ્યાન રાખજો, કદાચ ચપ્પાચપ્પી થાય પછી છકબો કથીએ તો શું નહીં કરતા, ગુરુમાં બેઠા હોય ને એ આસન ઉપર પગ તમારો લાગવું નથી. ભલા હા, કહ્યું છે શાસ્ત્રમાં કે ગુરુના આસન કે કોઈ પણ એવું સાધન હોય એને પગ ન લગાડવો જોઈએ. બરોબર, માટે ખ્યાલ રાખજો, ગુરુના આસનને પગ ન લાગવો જોઈએ. એક બાજુ મારી નાખવાની છૂટ આપી દે છે, અને બીજી બાજુ કે આસનને પગ. આવું થોડું વિચિત્ર કહેવાય ને. ગુરુને કંઈ મારી નાખવાની છૂટ અપાય સિપાહીઓને? બિલકુલ ના અપાય, કોઈ પણ સંજોગોમાં ના અપાય. રાણીને રહેવું હોય તો રહે, પિયરે જવું હોય તો જાય ભલે. હા, પોતાની મેળે 5 વિષયની સીધી આવી જાય. પણ આ આસક્તિ વસ્તુ એવી છે, રાગ, આસક્તિ, મમતા, મોહ, એ જીવને આવા પાપ કરાવી નાખે. જો પોતાના ગુરુને ખૂન કરાવવા સુધી સિપાહીઓ છૂટ આપી દીધી. તો આપણી આ વાત શેના ઉપરથી નીકળી? બહુ હા,
હા હવે ચાલો તો આ અભિનય કરવાનું, પુસ્તકને પગને હા નહીં લગાડવાનું, પુસ્તક પર બેસવાનું, છાપા ઉપર બેસે ઘણા શહેરોની અંદર બગીચા ગાર્ડનમાં જાય ત્યાં નીચે બેસાડી કરી બાંકડા ઉપર પેલોન ઉપર છાપું વગેરે એની ઉપર બેસે, પોતાના કપડાં મેલા ન થાય, બધો માયલો આત્મા મેલો થાય છે એનું શું આ પાપ કરવાથી કેવા ચીકણા ગાઢ આશા નાના વણી કરો બંધાઈ જાય, માટે ખ્યાલ કરવાનું. પછી બીજું શું શું નહીં કરવાનું, દિવાળી આવે ને ત્યારે ફટાકડા ઘણે તમે ફોડતા હશો, ફોડ્યા હતા પહેલાં, હવે નથી ફોડતા, હજી ચાલુ હશે નહીં? તમે આવ્યા પછી હા પણ દિવાળી હવે તો નજીકમાં દિવાળી આવી રહી છે બિલકુલ બરોબર, તો ફટાકડા ફોડાય નહીં, કેટલા ભયંકર નુકસાન, એક તો ધડાકા થાય, બિચારા પક્ષીઓ ફફડે, ડરે, અને પક્ષી ઓછી નીચે પડી તો બિલાડી તો બહાર જોઈને કાપીને બેઠી હોય એને મારી પણ નાખે. પછી વૃદ્ધ હોય, બીમાર હોય, હા ધડાકા ધડા 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 અવાજ થતા હોય અને રાંગા ઊંઘ કેટલી બગડે બરોબર. પછી કાગળ બધા બળે, ગામની કેટલી મોટી આસાતના, અને કાગળના ફૂરચા ઉડીને રસ્તા પર પથરાને એના ઉપરથી લોકો પગ મૂકીને આવે જાવે, એટલા બધા પાપ નાનાવણી વગેરે બંધાય. હા અસાતા વેદનીય 8 પ્રકારના જ્ઞાનાવણીય, દર્શનાવણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, 8 મુખ્ય કર્મો હોય છે, બધા કર્મો બંધા બધા. બીજા ભાવમાં આપણે પણ બહુ પછી વેદના થાય, બીમાર, નાની ઉંમરમાં બ્લડ કેન્સર, જન્મતા જ પોલિયો, આ બધું કેમ થાય છે? પૂર્વ જન્મમાં આવી રીતે પાપો કર્યા હોય તો એના પરિણામ સ્વરૂપે કુદરત આપણને બીજા ભાવમાં ગર્ભથી જ કાં તો આપણે પતાવી નાખવામાં આવે, ગર્ભ હત્યા કરી નાખવામાં આવે, આપણે મનુષ્ય તરીકે જીવન જમી પણ ન શકીએ, અને કાં જન્મીને તરત મરી જઈએ, થોડા કલાકમાં થોડા દિવસમાં મરી જઈએ, અને કાં જન્મથી જિંદગીભર લખવા આખી જિંદગી પરાધીનપણે જીવવું પડે. અહીંયા છે ને એક ભાઈ છોકરો અહીંયા થોડા વ્યાખ્યામાં આવતો હોય છે, દીપક નામ છે, જો આમ તો શ્રીમંત ઘરનો છે, છતાં કંઈ બિચારો ખાલી ભોગવી ન શકે પરાધીન, પણ હવે એની ધર્મની બહુ રુચિ સારી છે, વ્યાખ્યાનો તો બરાબર પછી આવે સરસ વ્યાખ્યાન બરાબર સાંભળે, પછી ગુરુ પૂજન કે જ્ઞાનનું પૂજન વગેરે પણ કરે, પણ આખી જિંદગી આખર તો પરાધીન પડે રહેવું પડે કે નહીં? એટલા માટે ખાસ ખ્યાલ રાખજો, આપણી ક્ષણ જરાવાની મજા અને કેટલા જીવોને થઈ જાય મોતની સજા, કેટલા બિચારા આવા જીવજંતુઓ તમે ચક્કરડો ફેરવો ભભ્ભું ફોડવો આમ, અને એના તણખા પડે, અને કેટલા કીડી મંકોડા જીવજંતુ બળીને ભરતું થઈ જાય. પછી બીજા ભાવમાં આપણે પણ આગળ બેઠાવી સુતા હોઈએ મકાનમાં, આગ લાગે ને એમાં આપણે ફસાઈ જવું પડે, ત્યાં ધરતીકંપ થાય ને આપણે એમાં દટાઈ જવું પડે, ત્યાં સુનામી આવે ને આપણે ડૂબીને મરી જઈએ, ત્યાં નદી તળાવ સ્નાન કરવા ગયા હોય ત્યાં ડૂબીને મરી જવાનું થાય, ત્યાં તમે ગાડીમાં મુસાફરી કરતા અને ગાડીનો થાય એક્સિડન્ટ કમોતે આપણે આ રીતે મરવું પડે, કાં કોઈ આપણું ખૂન કરી નાખે, આવું બધું થઈ જાય. આવું ન થવા દેવું હોય તો કોઈ પણ પ્રકારે જ્ઞાનની આશા ન કરવી, ખાસ કરીને ફટાકડા ફોડવા જોઈએ નહીં, બરોબર? નહીં ફોડો ને બેટાઓ, છોકરાઓ. અને હા ઓચિંતો આગ લાગે, ઓલું શું કે ઉડે, વિમાન ઉડે ને, રોકેટ ઉડે, અને ક્યાં જઈને પડે, કોકની દુકાન એવી જેમાં કંઈક એવું સાધન એવી વસ્તુ હોય, અથવા કોઈ ગોડાઉનમાં પડે, અને કપાસ રૂ વગેરે હોય, ઘાસની કાલર ગામડાઓમાં હોય એના ઉપર પડે તો એ મોટી ભયંકર આગ ફાટી નીકળે, અને કેટલું બધું નુકસાન થાય. અરે કેટલી વાર ઓછી તો ફટાકડો ફૂટે, હજી તમે ભાગવા આમ જાઓ તે પહેલાં ફૂટી જાય, અને તમારી આંખમાં આઘરા થઈ જવાય, ચહેરો આખો વિકૃત થઈ જાય, આવા ઘણા કિસ્સાઓ બને છે. માટે તમે તો ડાયા છોકરા છો, સમझदार को तो इशारा काफ़ी होता है, उनको बार बार बोलना पड़ता नहीं है. નહીં ફોડો ને, તમારે ફોડવાનું પણ નહીં, બીજા ફોડતા હોય ને તો જોવાનું પણ, જોઈએ ને તો એ પાપ લાગે, આપણે રાજી થઈએ જોઈને ખાલી, ફોડતા ન ભલે દૂરથી આમ જોતા હો રાજી થાવ તો અનુમોદનાનું પાપ લાગી જાય. કોઈ ખોટું કાર્ય ખરાબ કાર્ય કરતો હોય આપણે એને રાજી થઈને જોઈએ તો આપણે બી એટલું જ પાપ લાગે, જેટલું ઓલું ફોડીને પાપ કરે એટલું જ લાગે. જોવાથી ને અનુમોદના કરવાથી ઓલાને પ્રોત્સાહન મળે. ફટાકડા ભરું છું, ઓહ કેટલા છોકરાઓ જોવે છે ને આપણે તો વટ પડી જાય છે, હા હા આટલા બધા છોકરાઓ મને જોઈ રહ્યા છે, એટલે આપણે જોવું પણ ન જોઈએ. અને ફટાકડા વેચવા પણ ન જોઈએ. કેટલાક વેપારીઓ હોય ને સાઈડ બિઝનેસ, સિઝન આવે ને એ સિઝનનો વેપાર કરે, દિવાળી નજીકમાં આવે ને ફટાકડા, આમ ભલે અનાજ વેચતા હોય ભલે કદાચ, પણ નજીકમાં દિવાળી આવે ત્યારે ફટાકડા વગેરે વસાવે ને એનો વેપાર કરે, તો એ પણ તમારા
અહીંયા ગામડાઓમાં તો લગભગ ન થતું હોય, પણ થતું હોય તો પોતાના વડીલ પિતાજી વગેરે સમજાવવું જોઈએ. આવો વેપાર આપણાથી ન કરાય, એટલો બધો પાપ લાગે. કોઈ દારૂ વેચતો હોય તો ન વેચાય, પાપ લાગે. તમે છોકરાઓ તમે ક્યારેક અવસરે વડીલોને સમજાવી શકો ને વિનયપૂર્વક નમ્રતાથી એ મારા સાહેબે કહ્યું છે આવું બધું ન કરાય, પાપનો વ્યાપાર પણ બહુ પાપ લાગે. ગુટકા વગેરે ન ખવાય, વ્યસનોનું સેવન ન કરાય, દારૂ ન પીવાય, માંસાહાર ન કરાય, બીડી સિગરેટ ધૂમ્રપાન ન કરાય. આ બધું શરીરને નુકસાન કરનારું છે, પૈસાનો વેરફાર થાય, કુટુંબને નુકસાન કરનારું છે, અને અનેક પ્રકારના પાપ કરાવીને નરકમાં અને આવી પશુ પક્ષીઓની ગતિમાં જીકલી મંકોડાના ભાવમાં આપણે ઉત્પન્ન થવું પડે. માટે ખાસ બધા ખ્યાલ રાખજો. તમારી અડોશ પડોશ બધાને સમજાવવાનું કે આ રીતે બહુ પાપ લાગે, ફટાકડા આપાથી ન ફોડાય, બરોબર ને? તો હવે આવા પાપ ન કરે અને જ્ઞાનીનો વિનય કરે, માતા પિતાને પગે લાગે, એમની સેવા કરે, એમની આજ્ઞા પાડે, બેટા આટલું કામ કરી આવ તો કરી દેવાનું, બરાબર? પાપ કાર્ય નહીં કરવાનું, પણ સારું કામ કંઈક કહે તો આપણે કરી દેવાનું. એમાં આમ ખોલા કંઈ ઠોકીઓ ન વટાવી ખોલા અચાનક કરી આવું ખોલા કંઈ અહીં કહી આજ હાથ પગ નહીં મૂકે ચોતા ને આવું બોલાય નહીં. તરત જ ભલે જી બોલાય બેટા અહીંયા બેટા અમિત જી પિતાજી, જી માતાજી, જય માતાજી ને જી માતાજી, કેમ? હા, એ રીતે જો શું મળે? આશીર્વાદ મળે. એનાથી આપણી કર્મ ઓછા થાય અને આપણી બુદ્ધિ શક્તિ ખીલે, જ્ઞાન શક્તિ ખીલે, જલ્દી આપણને યાદ રહે. આપણે એકદમ તેજસ્વી હોશિયાર વિદ્યાર્થી બનીને આગળ જતાં બહુ મોટા મહાન રાષ્ટ્ર ભક્ત સંત બની જઈએ, દેશભક્ત બની જઈએ, મોટા મોટા મહાત્મા ગાંધીજી વગેરે વગેરે જેવા, બરોબર? તો હવે એના ઉપર બુદ્ધિશાળી એવા રોહકની વાર્તા શરૂ કરીએ, બરોબર? બબુચકથી બિલકુલ ઓપોઝિટ, બરોબર? બુદ્ધિશાળી રોહક જોઈએ તમારામાંથી કોણ એ રોહક, कौन बनेगा बुद्धिशाली रोहक, या उसका भाई या उसकी बहन, बरोबर? तो एक ગામની અંદર આ રોહક નાનકડો છોકરો, એના પિતાજીનું નામ હતું ભરત. શું નામ હતું? ભરત. આ વાત છે ને ઉજ્જૈની નગરી, એમપી મધ્યપ્રદેશમાં ઉજ્જૈની નગરી છે. અને ત્યાં નદી વહે છે, નામ છે ક્ષિપ્રા નદી. ક્ષિપ્રા નદીને કાંઠે વસેલું છે ઉજ્જૈની નગર. એક કાંઠે આ નગર છે, એની બરાબર સામે બીજા કાંઠે એક ગામ છે નાનું. એ ગામમાં આ ભરત અને એનો દીકરો નાનકડો રોહક રહેતો હતો. પણ રોહકની જે માતા હતી ને એ ઓરમાનમાં હતી, સાવકી માતા હતી. ભરત જે પરણ્યા હતા ને તો પહેલી પત્ની થોડા સમયમાં આનો જન્મ થઈ ગયો એનો રોહકનો, પણ પછી એની મા ગુજરી ગઈ, મરી ગઈ. આ બધું પાપ કર્મના ઉદેથી થાય. માતાનો વિયોગ થયો. અહીંયા જો આપણે ઘણી વાર પક્ષીઓના ઈંડા કે અડીએ તો પછી એને સેવે નહીં, અથવા તો ઉપાડી લઈએ મજાકમાં રમતમાં, તો પછી મા અને બચ્ચાનો વિયોગ થાય ને તો બીજા ભાવમાં આપણી નાની ઉંમરમાં આપણા માતા કે પિતા ગુજરી જાય. આવું પણ ઘણું બનતું હોય છે. એટલે કોઈના ઈંડાને પણ હાથ લગાડવાના નહીં, બચ્ચાને પણ આમ હાથ લગાડવાનું નહીં. તો નાની ઉંમરમાં જ એની મા મરી ગઈ. એટલે વળી કુટુંબીઓએ આગ્રહ કર્યો અને એના પિતા જે ભરત હતા એમણે બીજા લગ્ન કર્યા. એટલે એ જે બીજી માં આવી ઓરમાન માં કહેવાય, સાવકી માં કહેવાય. એને એમ થાય કે આ મારો દીકરો ક્યાં છે? તો આગલી ઓલી હતી એનો દીકરો છે. એટલે મોટે ભાગે ઓરમાન માં કે સાવકી માં હોય ને એ પોતાનો જે દીકરો આવ્યા હોય ઓરમાન, એને દુઃખ બહુ આપે, વાતમાં મારપીટ કરે, એને ખાવાનું પૂરું આપે ના આપે, આવું બધું કરે. અને ક્યારેક તો ઝેર આપીને મારી પણ નાખે, એવું પણ બની શકે હો. તો અહીંયા એટલા માટે આ રોહક બહુ ચબરાક હતો. હા, એટલે એણે યુક્તિ કરી, મારી મા મને રોજ રોજ માર્યા કરે છે કંઈ કારણ વગર, તો બધું મારા ઉપર ખાર રાખે છે, તો હવે હું એવું કરું કે પછી મારવાનું ભૂલી જાય. તો બુદ્ધિશાળી નાનકડો છોકરો હતો, હજી 5, 6, 7 વર્ષ ઉંમરનો માંડ હશે. એને શું કર્યું ખબર? યુક્તિ કે પૂનમની રાત હતી, એના પિતા હતા, સાંજના રાતના જરાક આમ મેળાવો કરવા ગામમાં ચોકમાં ગયા હશે. અને આ બાજુ પેલા રોહકે જોર જોરથી બૂમ પાડી, એટલે બબુચકની જેમ નહીં હો, એ ચોર 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 ચોર, દોડો 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 દોડો, ચોર ચોર, પકડો પકડો પકડો. એના અવાજ સાંભળી ગયા એના પિતા ભરત.
અરે આ તો મારા દીકરાનો અવાજ છે. દોડતા દોડતા આવ્યા. ક્યાં છે બેટા, ક્યાં છો? એ પિતાજી, આપણા ઘરમાં ઘૂસી ગયો કે સંતાઈ ગયો છે અંદરમાં. એટલે એના પિતાએ પૂછ્યું પોતાની પત્નીને, શું વાત છે, કોઈ માણસ ઘરમાં ગયો છે? ના રે ના, કોઈ નથી ગયું, આ ખોટું બોલે છે રોહક. પિતાને વિશ્વાસ હતો રોહક કોઈ ખોટું ન બોલે. એટલે એને પોતાની પત્ની ઉપર શંકા થઈ, નક્કી કોઈ બીજો માણસ આપણા ઘરે આવે છે ઓચિંતો ત્યારે. એટલે રિસાઈ ગયા એના પિતા અને પોતાની પત્ની સાથે બોલવાનું બંધ કિટ્ટા કરી નાખ્યા. રોહક જાય તું આટલું. એટલે ઓલી વિચારી દુઃખી થઈ ગઈ. પતિ પોતાની બોલે જ નહીં, મોઢું ચડાવી નાખે, ફેરવી નાખે, સરખો જવાબ ના આપે, વધે. એટલે ઓલી દુઃખી થઈ ગઈ. હરી એના પિતા ભરત બહાર ગયા હતા ને ત્યારે એને કહે છે, અલે તું કેમ આવું ખોટું બોલ્યું? મને તારા પિતા મારાથી બોલતા નથી. તમે મને કેમ મારો છો ઘડી ઘડીઓ? તમે મને વચ્ચે ના આપો કે તમે નહીં મારો તો હું પાછું તમારું કિટ્ટા છે ને અબોલા તે બોલતા કરી દઉં. બેટા હવે તને હું વચ્ચે નાખું છું, મહેરબાની કર. હવે તારા પિતા મારી સાથે વાત કરે એવું કર. હવે નિશ્ચિંત પછી ભૂલતા નહીં, વચન પાડજો બરોબર, નહીં તો મારું નામ રોહક નહીં. હજી મૂછ નથી, મૂછ દોરો તો ફૂટ્યો. હા પાછો બુદ્ધિશાળી બહુ છોકરા. એટલે ભલે વળી હજી શું થયું, હજી અજવાળી રાત હતી. આમ અંધારો પક્ષ નહોતો થયો વળી પક્ષ. અને વળી ઓલા રૂમ પાડી, ચોર 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 ચોર, દોડો 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 દોડો, પકડો 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 પકડો. વળી ઓલા પિતા આવી ગયા. ક્યાં છે બેટા, ક્યાં? તું શું કરે છે ખબર છે? આંગણામાં હતો, આંગણામાં ચંદ્રનો પ્રકાશ પડતો હતો અને એમાં એનો પડછાયો પડે કે નહીં? તો પોતે આમ ઘર તરફ આમ દોડે છે, ઓલો પડછાયો પણ દોડે છે. પિતાજી હે પેલા આ ઉધો હતો, આ છો? હા પિતાજી આ હતો. ઓ બાપરે! તો પછી ફોકટ મેં ખોટી કલ્પના કરી અને પત્ની સાથે બોલવાનું બંધ કર્યું અને પત્નીની માફી માંગી. મિચ્છામિ દુક્કડમ, હા આઈ એમ વેરી સોરી, આઈ બેગ યોર પાર્ડન, બીજી વાર આવું નહીં કરું. હા અને પાછા બરાબર બોલતા થઈ ગયા. આવું ચબરા કાબરીઓ હતો છે બાબુડો નાનો, તો આવો હોશિયાર હતો આ રોહક. તમારે બનવું છે ને રોહક જેવા? હા તો પછી શું થયું, એક વાર પોતાના પિતા સાથે ઘરમાં એકલું બનતા સુધી ઓછો રહે, પિતાની સાથે સેફ સલામતી હોય. એટલે પિતાની સાથે બાજુના એટલે ઉજ્જૈની નગરીમાં કંઈ ખરીદી કરવા માટે ગયો હતો. પછી એ ખરીદી કરીને પાછા બહાર આવે છે, નગરીની બહાર શિપ્રા નદી અને કાંઠે ચોપાટી મુંબઈ હોય ને, રેતી ઘણી હોય ત્યાં, સાંજના લોકો ફરવા જાય. તો ત્યાં વળી એના પિતાને યાદ આવ્યું, અરે એક કામ તો રહી ગયું, એક વાત તો ભૂલાઈ ગઈ. એ રોકને કહે, બેટા તું હમણાં અહીંયા થોડી વાર બે, હું હમણાં કામ પતાવીને વળી પાછો અહીંયા આવું છું. ઠીક છે ભલે પિતાજી ગયા પાછા ઉજ્જૈની નગરીમાં. હવે બાળકનું ચીજ છે એમ કામ થોડો બેસી શકે તમારી, આમ કંઈક ને કંઈક કરવું તો જોઈએ ને એને. એટલે એણે શું કર્યું, એ નદીની રેતીમાં આખી ઉજ્જૈની નગરી પેઇન્ટ કરી, આમ રેતીમાં હો, હાથથી આંગળીથી આમ. તમારે તો કોણ ડ્રોઈંગમાં હોશિયાર કોણ છે? આંગળી ઊંચી કરો. એમ તમે હોશિયાર છો, તમારી જાતને હોશિયાર માનો છો, પોતે પોતાને હોશિયાર માનો છો? સારું ધન્યવાદ. હકીકતમાં તમારા શિક્ષિકા બહેનો જે અભિપ્રાય આપે કે મારા છે ફલાણો એનું ડ્રોઈંગ બહુ સરસ છે હો, તો સારું કહેવાય. કેશો બહેનો જેવા કેશો, કયા બે દીકરા દીકરીઓને જરા ડ્રોઈંગ સારું છે? હે આ તો તમારા બેન તમારી ફેવરમાં હો, તમારા બહુ છે. બધા તમે તો પાછળ બેઠા છો, જોયું તો પાછળથી બે કોણે હાથ ઊંચા કર્યા? હે વાહ, બહુ ધન્યવાદ. તો આખી ઉજ્જૈની નગરી રેતીમાં આમ આંગળીથી હા મોટી આટલા બનાવી નાખી. અને આ બાજુ શરૂ થયું એ નગરીનો રાજા ઘોડા પર બેસીને વોક કરવા નીકળ્યો હતો, ફરવા માટે. હા અને બરાબર આમ રોકની તરફ જ જાણે ઘોડો આવી રહ્યો હતો. અને રોકે ખબર નહીં કે રાજા શું, હે કોણ હે, રૂક જાઓ, ખડે રહો. નાનકડો છોકરો પેલો રાજા આવ્યો છે ઘોડા ઉપર બેસીને, હે ખડે રહો, રૂક જાઓ. રાજાએ ઘોડો ઉભો રાખી દીધો. જોતો હતો તેજસ્વી છોકરો વાળો હોત. એટલે પૂછે છે ક્यों हम हमारे घोड़े रुकने को कहा? अरे देखते नहीं, ये हमारी उज्जैनी नगरी है, आपका घोड़ा यहाँ से चलेगा तो सब बिगड़ जाएगा काम, उधर से जाओ. वाह, राजा चकित થઈ ગયો.
નાનો પણ રાઈનો દાણો. કેવો હોશિયાર છે ને, કેવો આમ ખુમારી રૂવાથી જવાબ આપે છે, ગભરાતો નથી. અને છોકરો રાજા ના ગુસ્સે ન થાય, રાજી છે રાજા અંદરમાં કે વાહ, હા પણ છોકરા હોશિયાર છે. એટલે હવે બન્યું એવું કે રાજાને 500 પ્રધાન હતા પહેલાના કાળમાં. આજે પણ આપણી મિનિસ્ટ્રીઓ ને પણ આપણા પ્રધાન કેટલા બધા અલગ અલગ ખાતાઓ બધાને સોંપેલા હોય. એટલે 500 પ્રધાનો હતા. એ બધા એનો ઉપરી વડો પ્રધાન કોઈ જોઈતો હતો એકદમ. તો એને થયું કે આ છોકરો ભલે અત્યારે નાનો છે પણ લાગે છે બહુ બુદ્ધિશાળી ને હોશિયાર. હા, હું એની પરીક્ષાઓ લઉં અને એ બધી પરીક્ષાઓમાં પાસ થાય તો પછી હું એને વડો પ્રધાન બનાવું, 500 પ્રધાનનો ઉપરી. એટલે એ વખતે તો રાજા એનું નામ ઠામ જાણી કરીને પોતાના ગામમાં શહેરમાં ચાલ્યો ગયો. અને ઓલા બાજુ એના પિતાજી ભરત પણ પાછા આવી ગયા. બાપ દીકરો બંને પોતાના ગામમાં પાછા આવી ગયા. અને હજી 2-4 દિવસ થયા અને રાજાએ સમાચાર મોકલ્યા. જો મુંબઈથી આવી રહ્યા છે. ગઈકાલે પણ રાતના 2 સંઘો આવ્યા. આજે આ જીતુભાઈ મુંબઈ બોરીવલી રહે છે. જીવ દયાના ખૂબ કાર્યો કરી રહ્યા છે. ક્યાં ગયા આપણા પ્રિન્સિપલ? તો આજે ઢોરોની કતલ થાય છે, એમાં ઘેર કાઢે ઢોરોને, ઠાંસીને ખટારામાં ફરી જાય કતલ ખાને ને. તો એ ઘેર કાઢે કતલ થતા પશુઓને બચાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. સરકારમાં કોર્ટમાં કેસ ચાલે એને માટે, અને એમાંથી વિજય મેળવી કરી અને પશુઓનો નિકાસ થતો હોય માંસાહાર માટે નેપાળ વગેરેમાં કે બાંગ્લાદેશમાં, તો એ પણ અટકાવે વગેરે ઘણા સારા કાર્યો જીવદયાના કરીએ. દુકાળ હોય ત્યારે પણ શ્રીમંતોને મળી અને દાન મેળવી અને જે માલધારી ગરીબ માલધારી હોય ને, જે 100, 150, 200 પશુઓ રાખતા હોય, દુકાળ પડે, ગરીબ સ્થિતિ હોય, કરે શું પશુઓને પછી એમ છૂટા મૂકી દે તો પછી લોકો પકડીને એના કસાઈઓ વગેરે એને કતલખાને મોકલી દે. તો એવા બધા પશુઓને બચાવવા માટે પણ તેઓ ખૂબ શ્રીમંતો પાસેથી દાન મેળવી અને એ બધા પશુઓ હોય એને ઘાસચારાની વ્યવસ્થા કરે. અહીંયા દુકાળ છે તો બીજા બહારના ગુજરાત વગેરેમાંથી, રાજસ્થાનમાંથી પણ એ ઘાસચારો મંગાવી અને પૂરું પાડે. આ જીવદયાના ઘણા સારા કાર્યો કરી રહ્યા છે જીતુભાઈ. આપણે એની અનુમોદના કરીએ. અનુમોદના 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 અનુમોદના. તમે પણ મોટા થાઓ ને, તમે પણ મોટા થાઓ ત્યારે પણ આવી રીતે જીવદયાના, જીવ રક્ષાના સારા કાર્યો કરજો ભલા, એમાંથી પ્રેરણા લેજો. આપણી વાર્તા ચાલી રહી છે બુદ્ધિશાળી રોહકની. જેણે માતા પિતાનો, શિક્ષકનો, જ્ઞાનનો વિનય કર્યો હોય તો કેવો બુદ્ધિશાળી બની શકે, એના ઉપર રોકની આપણી વાર્તા ચાલુ છે. તો બાપ દીકરો બંને પોતાના ઘરે આવી ગયા છે. રાજાએ નક્કી કર્યું કે મારે આ છોકરાની પરીક્ષાઓ લેવી છે. અને તમારી સ્કૂલમાં પરીક્ષાઓ કેટલી હોય એમને ખબર નથી. અમે હતા ને ત્યારે તો ઘણી બધી પરીક્ષાઓ, મંથલી એક્ઝામ, કેટલી વાર તો સાપ્તાહિક પરીક્ષા પણ હોય. તો મંથલી એક્ઝામ હોય, 1 મહિનો પૂરો થાય, ત્રિમાસિક પરીક્ષા હોય, પછી ઓલી 6 માસિક પરીક્ષા હોય, પછી ઓલી 9 માસિક પરીક્ષા હોય, અને છેલ્લે 12 માસિક પરીક્ષા, એન્યુઅલ એક્ઝામ. બધી પરીક્ષાઓમાંથી પાસ થાવ એટલે પછી તમને આગળના ધોરણમાં ચાન્સ મળે. આજકાલ તો હવે અમુક ધોરણ સુધી તો લગભગ પરીક્ષાઓ લેવાતી છે. સીધું બધાને આગળ ટ્રાયલ પાસ કરી દેવામાં આવે છે. કેટલાક ફાયદા પણ હોય ને કેટલાક ગેરફાયદાઓ પણ હોય આ બધી સિસ્ટમોમાં. ચાલો, આપણે રાજાએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું એટલે રાજાએ સંદેશો મોકલાયો આ ભરત અને સુરોકના ગામના માણસો માટે. 1 મહિના પછી ઉજ્જૈનીના રાજા તમારા ગામમાં પધારશે. રાજાને ઉતરવા માટે તમારે એક સરસ મજાનો મહેલ નવો બનાવવાનો છે. 1 મહિનાની સમય છે. પણ એ જે તમે મહેલ બનાવો ને, એ મહેલની જે ઉપર આમ સમજો છત, સીલિંગ હોય ને છત, તો એમાં તમારે શું કરવાનું છે, એ ગામની બહાર મોટી શિલા, એક મોટું વિશાળ પથ્થર પડ્યો, શિલા મોટી, એની તમારે એ મહેલની છત બનાવવાની છે. હવે એટલી બધી મોટી ને ભારે વજનદાર હતી ને, આખા ગામના બધા માણસો ભેગા થઈને કોશિશ કરે ને
એ જમાનામાં ક્રેન તો હોતી નહીં કે મોટા મોટા પથ્થરોને આમ ઉપાડી શકે, અને ક્રેન પણ તૂટી જાય કદાચ, એવી મોટી જબરજસ્ત પીડા મોટી હતી. હવે રાજાનો હુકમ હોય તો બજાવવો પડે, જો ન બજાવી તો રાજા નારાજ થઈ જાય, તો પછી રાજા રીજે તો ન્યાલ કરી દે, ખીજે તો ખાલ ઉતારી નાખે એમ કહેવાય. એટલે ગામના લોકો વિચારવા પડી ગયા, હવે કરવું શું? એક મહિનાનો સમય છે, રાજમહેલ નવો બનાવવાનો છે રાજા માટે, અને આ શિલાઓની છત બનાવવાની છે. બાપરે બાપ, હવે જો આજ્ઞા પૂરી નહીં કરી તો આખા ગામને રાજા કંઈ શિક્ષા પનિશમેન્ટ કરશે. બધા વિચારવા પડી ગયા. સવારના પોરમાં મિટિંગ એકઠી થઈ ગયા, આખા ગામના બધા લોકોની. મોટા મોટા ઉછાળા મર્દો બધા ભેગા થઈ ગયા છે, પણ કોઈને ઉપાય સૂચતો નથી. સવારની મિટિંગ થી બપોર ન થવા આવી ત્યાં સુધી કલાકો સુધી ચર્ચાઓ ચાલે છે, પણ હજી મગજમાં કોઈને કાંઈ સૂચતું નથી. બધા ચિંતામાં પડ્યા છે. આ બાજુ રોવકના પેટમાં આગ લાગી હતી. સમજી ગયા ને? પેટમાં આગ લાગી એટલે શું? કકડીને ભૂખ લાગી હતી, ખાઉં 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 થાય છે. હા, એ નિયમ હતો આનો, એકલો ખાય નહીં. કોની સાથે ખાય? પોતાના પિતાની સાથે. શા માટે? સાવકીમાં છે ઓરમાનમાં ભલું પૂછું ત્યાં ખોરાકમાં ઝેર આપી દે તો, એટલા માટે એકલો નતા, પિતાની સાથે એના ભાણામાંથી જ ખાય. એને પોતાના પત્નીને થોડું ઝેર આપે કોઈ, એટલે એ રીતે આવો ચબરાક હતો. તો હવે ભૂખ લાગી છે, અને પિતાજી તો ગામ મિટિંગમાં બેઠા છે, તો કરવું શું? એ ગયો દોડતો કબૂતરીને લાડું ન પાડી, હલો રમ ઠડીતી એને. હા, ત્યાં જઈને હળવેથી પિતાજીને કાનમાં કહે છે, પિતાજી જલ્દી ચાલો, મને ભૂખ લાગી છે. બેટા તું એમ કર, આજે તું એક વખત થોડી રીતે જમી લે, મારે બહુ અગત્યનું કામ છે. એવું તે શું અગત્યનું કામ છે? ઠેઠ સવારથી બની અત્યાર સુધી બધા બેઠા છે, ચાલો ને, મને ભૂખ લાગી છે. બેટા અગત્યનું કામ છે, રાજાનો હુકમ. તો શું હુકમ છે મને કહો ને? બેટા તું નાનો, બેટા તું શું સમજે? નાનકો છું. નહીં, મને કહો, કાં ચાલો ને, કાં મને કહો. એટલે એના પિતાજીએ હળવેથી કામમાં કીધું કે આ રીતે રાજાએ હુકમ મોકલાવ્યો છે કે રાજા માટે 1 મહિનામાં મહેલ બનાવવાનો, આ શિલા મોટી અને છત બનાવવાની, અને કંઈ અમને સૂચતું નથી. અરે પિતાજી, આટલી નાનકડી વાત, અને એમાં તમે આટલા કલાકોથી મૂંઝાયા છો? આ તો આમ થઈ જાય એમ છે. ઓએ, આ કંઈ બચ્ચાના રમકડાનો મહેલ નથી બનાવવાનો, એટલે કંઈ સાચો મેળ બનાવવાનો. અને છત પણ આ મોટી શિલા આટલી, આખા ગામના માણસો ભેગા થઈ તે ઉપાડી ન શકીએ. અરે પિતાજી, શું કામ ચિંતા કરો? હાલો તમે બોલતો જરા એમ ન કહો, તમે એકવાર ઘરે ચાલો, આપણે જમી લઈએ, પછી હું તમને કઈ. એવો હોશિયાર ડબ્બુ છોકરો બબુ સંધાયો હતો. એટલે પિતાજી પછી કહ્યું, માફ કરજો, મારે જરા અર્જન્ટ જવું છે, એમ કરીને પાછા ઘરે આવ્યા. ફટાફટ જેમ તેમ જમી ઘરે ઉતારે. હવે બોલ બેટા, જલ્દી બોલ. પછી કાનમાં કંઈ પિતાજી આમ. હવે પિતાજી ખુશ થઈ ગયા. ઓહો, આટલો સહેલી ઉપાય અમને કોઈને સૂચ્યો નહીં. આટલા બધા મોટા મોટા પટેલ ગામના બધા ભેગા થયા, તોય સૂચ્યું નહીં. એને સૂચી આવ્યું. વાહ બેટા વાહ. અને એના પિતાએ પણ જઈ કરી અને મિટિંગમાં રજૂઆત કરી કે આ રીતે આપણે કરી તો આમ થઈ જાય. એ બધા રાજી થયા, થઈ ગયા. આવો ઉપાય આપણને કેમ સૂચ્યો? તમને કોણ કેમ સૂચ્યો? મારા બેટા દીકરા રો કે દીકરો તમારો આવો બુદ્ધિશાળી. ઓહો, આખા ગામના નજરમાં વસી ગયો, હૃદયમાં વસી ગયો. વાહ, આવો નાનકડો છોકરો પણ કેટલો જીનિયસ, કેટલો બ્રિલિયન્ટ, કેટલો ઇન્ટેલિજન્ટ, કેટલો હોશિયાર, બુદ્ધિશાળી. વાહ. પછી એ પ્રમાણે કર્યું. રાજા આવ્યો, જોયું, ખુશ થઈ ગયો. પહેલી પરીક્ષામાં પછી પૂછ્યું, કોણે અક્કલ આપી? અમારા ગામનું છે ને રોવક, બહુ હોશિયાર છે, એણે સુજાડ્યું અમને. રાજા મનમાં રાજી તો ચાલો, પહેલી પરીક્ષામાં તો પાસ થઈ ગયો, પણ હવે અમારે જાણવું છે. અમને જાણવા મળ્યું કે રોવકના ભાઈ કે બેન અહીંયા ઉમરોટમાં વસે છે, અમારે ઓળખવા છે કોણ છે રોવકનો ભાઈ કે બેન, બુદ્ધિશાળી. કહો જાઉં, તમે હો તો રોવકની જગ્યાએ, તો તમે શું કરો? કેવી રીતે કરવાનું આ સોલ્યુશન? બોલો બોલો બોલો, કોણ બનેગા કરોડપતિ? નહીં, કોણ બનેગા રોવક, બુદ્ધિશાળી રોવક. બિરબલ કરતા બુદ્ધિશાળી હતો આ રોવક. બિરબલની બુદ્ધિ વખણાય ને, એમાં રોવક પણ જબરો હતો. બીજા અભયકુમાર થઈ ગયા, શ્રેણીકર્તાના પુત્ર, એ બહુ બુદ્ધિશાળી હતા. બોલો, તમે ઉખાણું પૂછો. હવે ઉખાણું થઈ ગયો મારો. હવે તમે વિચારજો, બસ ઘરે જઈને વિચારજો શાંતિથી એનો જવાબ. શું કરવાનું છે? સમજી કે ભલે તમે હો રોવકની જગ્યાએ, શીલા
રાજાને શું કરવું? એટલે ઓલું મહેલ નવો મહેલ બનાવવાનો છે રાજા માટે, બરોબર? રાજા માટે કંઈ સામાન ચાલુ મકાનમાં રહેવા ન દેવાય. નવો મહેલ નવો નકોર બનાવો અને એની જે સીલિંગ હોય ને છત ઉપરની એ પ્લાયવુડની નથી બનાવવાની, હલકી હલકી કોઈ એવી એમ. હા, ઓલી ગામની બહાર જે મોટી શિલા જબરદસ્ત પડી છે ને એની છત બનાવવાની છે. અને છે એટલી ભારે ટ્રેન કોઈ જમાનામાં હતી નહીં, અને ગામ આખાના લોકો ભેગા થઈને ઉપાડે તોય ઉપાડી શકે એમ નથી. તો પછી એવી રીતે આ મહેલ બનાવ્યો છે. લો દિશાની આંગળી થઈ ગઈ ઊંચી, ઈશા ઈશા તો પાછળ બીજી આંગળી ઊંચી થઈ ગઈ. ચાલો એને ચાન્સ આપી ઓર ભેગા. તેમણે શિલાને ધીમે ધીમે કરી નાના ટુકડા કર્યા છે, પછી તેનાથી મહેલની છત બનાવી. ભલે તો આપણે તોડવાની નથી, ધારો કે તો તોડીને પછી ભેગું કરી અતિ ઘણુંના તાણીએ તૂટી જાય. તૂટેલાને જો સાંધીએ ને તો વચ્ચે ગાંઠ રહી જાય, એટલે પછી વચવચમાં નિશાની રહી જાય. એ પાલવે એમાંથી રાજા માટે બનાવવાનું છે ને. છતાં તે ધન્યવાદ છે તને આવું વિચારીને બધું ઉત્તર તો આપ્યો સરસ મજાનો. હો આજે કેમ નથી આવ્યા? ઇનામ નથી આવે, લઈ આવો. આપો તાર લઈ આવો. હા બસ ચાલો આપો. એમને આપો પછી પછી આ આપો અહીંયા એક આને આપો, એક ગણો તો બીજો. અહીંયા આવો, આ બાજુ આવો. આવજો. 2-3 જણા છોકરાઓ આંગળી ઊંચી કરી રહ્યા છે જે પહેલાં પરીક્ષામાં આપણા પ્રશ્નોમાં જવાબ આપ્યા હતા સાચા. એને આપો, ધન્યવાદ. પછી આને આપો, વેરી ગુડ, ધન્યવાદ. તમારે શું બોલવાનું? જય જીનેન્દ્ર પ્રણામ. શું બોલ? કોઈ તમને આપે ને ત્યારે જય જીનેન્દ્ર પ્રણામ. હજી કોઈ હતું ને? ભલે હતું કોઈ નહીં. રાઈટ જવાબવાળા કોઈ પાછી પહેલાં જે પૂછાયા હતા પ્રશ્નોના જવાબવાળા કોઈ? ભલે. તો હજી જરાક બીજો જવાબ ગોતી લાવજો, બરાબર? તને હોમવર્ક તો આપવું પડે કે નહીં? હા, તો આવતા શનિવારે આવો, જવાબ ગોતી લાવજો. તમારા પપ્પા મમ્મી માતા પિતા દાદા દાદીને પૂછવું હોય તો પૂછી શકો છો. કોણ બનેગા કરોડપતિ હોય ને, તમારા મિત્રને પૂછી શકો. લાઈફ લાઈન શું કહેવાય એવું કંઈક છૂટ છે, બરાબર? અને સાથે સાથે હવે જો તમને જવાબ નહીં આવે ને તો તમે અમને ઉખાણું પૂછજો. અમને જો નહીં આવડે તો તેનો જવાબ તમે આપજો અને પછી તમને જવાબ અમે આપીશું, બરાબર? ચાલો, હજી તો આ વાર્તા કંઈ લાંબી છે ઘણી. આ તો પહેલી પરીક્ષા છે, હજી તો બીજી 3, 4, 5 પરીક્ષાઓ લેવાની છે. એ આપણે અગ્રે વર્તમાન. અને હવે ચાલો બીજો સેશન શરૂ થાય છે. ABCD EFG HIJK LMN OPQRST UVWXYZ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાય જૈન ધર્મોસ્તુ મંગલમ. સુંદર મજાની એ સંસ્કાર શિબિર છેલ્લા ઘણા શનિવારોથી ચાલે છે. તમે બધા સુંદર લાભ રહી રહ્યા છો. બધા બહુ પુણ્યશાળી આત્માઓ છો. તો ખરેખર આવા ગુરુ ભગવાન, બોલો ગુરુ ભગવાનનું નામ કોણ બોલશે? બોલો ચલો. હા બેન ચલો. હા તમે બોલો. આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સુરી સ્વામી મહારાજ. બહુ સરસ બોલી. બધાને યાદ રહેવું જોઈએ. ચાલો બીજો પ્રશ્ન. હવે આ મહારાજનું નામ. આગલા તો બધા ઊંચી કરી, પાછળ વાળા કેમ બધા શાંત બેઠા છો? હા બોલ બેબી. રત્ન મહારાજ સાહેબ. નહીં રત્ન નથી. છે રતન જેવા પણ રત્ન મહારાજ નથી અત્યારે. તું માફ કરજે, બરાબર? તને બધું આવડે છે પણ પૂછતા નથી. તું છે હોશિયાર બહુ. આ બાજુ આ છોકરા બહુ હોશિયાર છે. હોશિયારી પહેલો ચાન્સ, નબળા વિદ્યાર્થીઓને પહેલો ચાન્સ આપીએ છીએ. હા બોલ. રતન સાગરજી. રતન સાગરજી પણ નથી. ચાલ બોલો. જ્ઞાન રત્ન સાગરજી. હા, શું નામ છે? જ્ઞાન રત્ન સાગરજી. તમને જ્ઞાન આપે છે એટલે જ્ઞાન રત્ન સાગરજી મહારાજ, બરોબર? એના મળી ગયું? હા મળી. ધન્યવાદ. ચાલો આનંદ રત્ન. શું નામ છે? હા. અને હવે નવો પ્રશ્ન. આ બંને વચ્ચે શું સંબંધ છે? સંસારી, અત્યારે નહીં પણ સંસારીપણાની અપેક્ષાએ આ બંને મહાત્માઓ એની વચ્ચે શું સંબંધ હતો? કેટલાને ખબર છે? બસ ખાલી અજીતની આંગળી ઊંચીને ખબર છે તને? બોલ. ચાલ નહીં બોલ. કોણ મામા અને કોણ ભાણેજ? હા મામા મહારાજ, ભાણેજ મહારાજ. ધન્યવાદ આપો ભાઈ. ચાલો ત્યાં પણ હજી સાધુ લીધું હોય થઈ ગયા ને, હવે મામા ભાણેજ મટી ગયો તો સંસારી અપેક્ષા કહેવાય. આ વારો
આ બેમાંથી દીક્ષા કોની પહેલી થઈ? આ બેમાંથી કોની દીક્ષા આટલા બધાને ખબર છે? હા હા બોલ ભાઈ. હા હા બોલ. એમની એટલે ભાણેજ મહારાજની પહેલા દીક્ષા થઈ? અચ્છા બરોબર, ધન્યવાદ. તો જે પહેલા દીક્ષા થઈ હોય ને આપો ઇનામ, એ મોટો કહેવાય. દીક્ષા જે પહેલા લે ઉંમરમાં ભલે નાના હોય અને ભાણેજ છે એ મોટા, એટલે પછી જે મોટા હોય ને એને નાના એ રોજ 2 ટાઈમ પગે લાગવાનું, સવાર સાંજ, ગુરુ ઉચકારો, પૂજા ગુરુ વંદન. આ મામા મહારાજ રોજ સવારે અને સાંજે 2 ટાઈમ પોતાની જેટલા 7 જણા છે ને એમાં જેટલા પોતાનાથી પહેલા દીક્ષા લીધી હોય બધા મોટા કહેવાય, અને બધા દીક્ષારો પૂજા સહિત સવાર સાંજ 2 ટાઈમ વંદન કરવાના હોય. ધન્યવાદ. અત્યારે જો અહંકાર નડતો નથી કે હું મામા મોટો છું ને હું કેમ નમું, એટલે અહંકાર એકદમ નમ્રતાથી બરાબર મોટી અમારે. અને એમને અહંકાર નહીં કે જો હું નાનો છું તોય મને બધા પગે લાગે છે, એમને અહંકાર. ધન્યવાદ. ચાલો. આપણા જીવનમાં સંસ્કાર એનાથી પૂરવા માટે આપણે નવી એબીસીડી ચાલુ કરી છે. તો એમાં એ ફોર, હવે એ લઈ આવો, ઇનામ લઈ આવો તમે ફટાફટ. ચલો પાછળ. હા એ ફોર શું? એપલ ની એ ફોર બી. વાહ, વેરી ગુડ. બેસી જાઓ. હા. ચલો બોલો. હા બોલ. આર્ટ ઓફ લિવિંગ. આર્ટ ઓફ લિવિંગ. બહુ સરસ. આર્ટ ઓફ લિવિંગ નો શું અર્થ થાય? જીવન જીવવાની કળા. બરાબર છે. તો આપણે આર્ટ ઓફ લિવિંગ માં કયા 2 વિષયો જોયા હતા ગયા વખતે? આર્ટ ઓફ લિવિંગ માં કયા 2 વિષયો જોયા હતા? બોલો. પહેલો વિષય પહેલો વિષય માથા ઉપર ફેક્ટરી બનાવવાની. કઈ ફેક્ટરી બનાવવાની? બરફ. બરફની ફેક્ટરી. આપો. બીજો વિષય બરફની ફેક્ટરી બનાવવાની એટલે શું કરવાનું? મગજને ઠંડુ રાખવાનો, તેલ ગુસ્સો કરવાનો તેલ નાખવાનું એમ? ઠંડા કુલ નહીં. ને હા કરી. અને ગુસ્સો નહીં કરવાનો. હો, બેસી જા. અને બીજા નંબરમાં ચાલો હવે બોલ. લાસ્ટ. હા બોલ. પોટિયા. જીભ ઉપર સાકરની. ફેક્ટરી. વાહ. એટલે જીવ ઉપર સાગરની ફેક્ટરી બનાવવાની. એટલે એનો અર્થ શું ભાવાર્થ? હા, મીઠું મીઠું બોલવાનું. બહુ સરસ. ચલો હા, કડવું કડવું નહીં બોલવાનું. પછી બી ફોર. હાલો પાછળ. હા, બેસ્ટ ફ્રેન્ડ. કેવા બેસ્ટ ફ્રેન્ડ બનાવવાના? હવે બીજો નવો પ્રશ્ન છે. હા બોલો. સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ. બહુ વાહ. સરસ. વાહ. કોની જેમ? કોની જેમ? ઉદાહરણ આપ્યું હતું. હા, એક ઉદાહરણ આપ્યું હતું. કયો ચલો, પદાર્થ? કોને યાદ છે? ઉદાહરણ કયું આપ્યું હતું? બોલો. ઢાલની જેમ. ઢાલ. આપો, બોલ આપો, કર્યો. તમે આપતા હો. બને આપો. મિત્ર ऐसा कीजिए ढाल सरीखा હોય, સુખ में जो पीछे रहे दुख में आगे હોય. બહુ સરસ. અને એ સિવાય પણ કેવા ફ્રેન્ડ બનાવવાના એની આપણે બાબત જોઈ હતી. જેમનું મન પવિત્ર હોય, જે વાણી પણ સુંદર બોલતા હોય અને જે કાયાથી પ્રવૃત્તિ પણ સુંદર કરતા હોય એવા મન વચન કાયાથી પવિત્ર એવા સારા મિત્રો બનાવવાના. પછી સી ફોર. ચલો પાછળ છેલ્લે બેન, એકદમ લાસ્ટ. હા, છેદ આવડે છે? નથી આવડતું? પછી છે હા તમે બોલો. કેર. કેર નહીં, કેર. કેર કેવી? કેર. કેર એટલે સંભાળ રાખવી. કોની સંભાળ રાખવી? નહીં, માતા પિતાની નહીં. કોની સંભાળ રાખવી? જીવ માત્રની સંભાળ. બરાબર છે. બધા જીવોને કેવી રીતે આપણે એની સંભાળ રાખી શકીએ, એને હેરાનગતિ ન થાય આપણા થકી, વગેરે આપણે હંમેશા બીજા માટે વિચાર કરવો. તો જીતુભાઈ કેર રાખે છે ગાય વગેરેની. હા, હમ. કેટલી બધી એ વર્તમાન પરિવાર એ બહુ સુંદર મજાની સેવા આપે છે. ઘણે ઠેકાણે ગાયો એમને સેવા કરવાની, પછી તીર્થોની રક્ષા કરવાની વગેરે ઘણા બધા શાસનના કાર્યો એ જીતુભાઈની આખી ટીમ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર્ષી યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, જેમના દ્વારા તપોવન નામની સંસ્થા સ્થાપિત થઈ અને જેમાં ભણીને અમે પણ તૈયાર થયા એવા ગુરુમાં, શું કહેવાતું હતું શોર્ટમાં? ગુરુમાં. બાળકો માટે જેમ માં બહુ ઊંચી સ્થાને બિરાજમાન હોય તેમ તપોવનના છોકરાઓ માટે ગુરુમાં એક માં સ્થાને બિરાજમાન હતા. એવા ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ દ્વારા પ્રેરિત વર્તમાન પરિવાર અને એમના એ યુવાન એ જીતુભાઈ બહુ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. પછી આપણે એક જન્મદિવસ હોય ને આપણું, ત્યારે શું કરી શકીએ એ વિષય જોયો હતું. જન્મ દિવસે શું કરવાનું? બોલો. હા બોલો તમે. હા નહીં, તમે નહીં, પાછળ. હા, તે આપણનો ક્યારે હેપી બર્થડે હોય તો આપણે પહેલે વિદ્યાર્થીને આપવું, પછી આપણને ખાવું.
એ મેં નહોતું કહ્યું, ભલે સારી વાત છે, ચલો. હા આપો આપો એને. કોઈ પણ પ્રાણીને કે કોઈ હોય, પ્રાણી કોઈ બધા જીવોને ખાવાનું આપવાનું. અચ્છા, એ તો હા ચલો. ઝાડ રોપવાનું અને બીજાને મદદ કરવાની. હા બની શકે, પણ આપણે વાત કરી હતી કે હોસ્પિટલ, જે એવી મન બુદ્ધિની વાત કરી હતી કે હોસ્પિટલ વગેરેમાં પણ આપણે જઈ અને એ બાળકોને પણ કેવી રીતે આપણે એમને જોવાના અને એમને પણ ફ્રૂટ વગેરે હોસ્પિટલમાં આપી શકાય, બરાબર? અનાથ આશ્રમ. અનાથ આશ્રમ છે કે હમણાં સાહેબે જે મંદ બુદ્ધિના છોકરાઓનું આશ્રમ કયો વગેરે વગેરે. અનાથ આશ્રમ ક્યાં છે અહીંયા માંડવીમાં? અનાથ આશ્રમ માંડવીમાં તો માંડવીમાં છે લગભગ. અને ડી ફોર, હવે પાછળવાળા કોણ છે? ડી ફોર, ચલો ઓલો છોકરો છેલ્લો. એ અરે વાહ, ડી ફોર ડોગ, ભાવ ભાવ પાછળ. હા તમે, હા ડિસિપ્લિન, બરાબર. ડિસિપ્લિન એટલે એને ગુજરાતીનો શું અર્થ થાય એમાં? એનો બોલો. રૂલો પાડવા. રૂલો પાડવા. અચ્છા, રૂલ એટલે લકડી જે રૂલ એવું. હા. શિસ્તમાં રહેવું, નિયમ, શિસ્ત, શિસ્ત. નિયમ, બરાબર છે. તો એમાં સૌથી પહેલો હોમ ડિસિપ્લિન, માતા પિતાની સાથે રાઈટ બિહેવિયર કરવો, સામે બોલવું નહીં વગેરે વિષયો આપણે જોયા. પછી બીજી બાજુ સ્કૂલ ડિસિપ્લિન, હા, ટીચરો વગેરેનો વિનય સાચવવો, એમને હંમેશા પગે વગેરે લાગવું. અને ચાલો આપણે એક શિક્ષકના તમાચો ખાઈને એક વ્યક્તિ બહુ મહાપુરુષ બની ગયો, એનું દ્રષ્ટાંત આપણે જોયું. કોનું દ્રષ્ટાંત જોયું હતું? એક પોતાના જે કોચ હતા એનો લાફો ખાધો અને એના કારણે એ આખા દેશમાં પ્રસિદ્ધ એવો વ્યક્તિ બની ગયો. બોલો એનું નામ કોણ છે? બોલવાનું નહીં, બોલવાનું નહીં, નહીં બોલવાનું, નહીં બોલવાનું. હા ફેરી હા બોલ. હા સચિન તેંડુલકર. હા બરોબર હતી ને. હવે એના કોચનું નામ શું હતું એ કોણ કહે છે? અઘરું એ તો અઘરું હતું તો કોઈને નહીં આવડે. નહીં આવડે. ના કોચનું નામ હતું રમાકાંત આચરેકર, બરાબર છે? શું નામ હતું? તો એ એવા વ્યક્તિ થઈ ગયા જેમણે એમને શિક્ષા આપી ત્યારે એ જઈને એટલો મહાન વ્યક્તિ બની શક્યો. તો હંમેશા જે શિક્ષકોનો વિનય સાચવે એને જીવનમાં આગળ વધવાનો ખૂબ તક મળતી હોય છે. માટે બીજા નંબરમાં હોમ ડિસિપ્લિન અને ત્રીજા નંબરનું એક છે સોશિયલ ડિસિપ્લિન. આપણે ગયા વખતે જોઈ નહીં શક્યા સમયના અભાવે. આજે સોશિયલ ડિસિપ્લિન જોઈએ. સોશિયલ એટલે સામાજિક શિસ્ત, સોશિયલ એટલે ડિસિપ્લિન એટલે શિસ્ત અને સોશિયલ એટલે સામાજિક. તો સમાજમાં તમે જ્યારે આગળ વધો ત્યારે કેવી રીતે તમારા જીવનમાં સામાજિક શિસ્તનું પાલન કરવું જોઈએ એની વાત આપણે કરવાની છે. સમાજ આપણા માટે ઘણું કરે છે. બીજી રીતે વાત કરીએ તો જે પર્યાવરણ છે એ પર્યાવરણ પણ આપણને ઘણું આપે છે. બોલો એક પ્રશ્ન પૂછું, આ દુનિયામાં હવા ન હોત તો આપણે જીવી શકત? પાણી ન હોત તો આપણે જીવી શકત? આ વૃક્ષો ન હોત તો આપણે જીવી શકત? જો આ લોકો આપણને જીવનમાં આટલો બધો સહાય આપતા હોય તો આપણા તરફથી આ પર્યાવરણને શું આપણે આપ્યું? તો દરેક આપણા જીવનમાં આપણે શિસ્ત રાખવાનું હોય. ઘણા છોકરાઓ સવારના નાય તો 2 બાલટી 3 બાલટી પોતે પોતી નાખે કહીએ, અને હાથ ધોવામાં પણ પાણી વેસ્ટ કરે, કેટલોય પાણી એનું વેડફાટ કરે. પરમાત્મા મહાવીર પ્રભુ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે. કેટલા જીવો? અને અસંખ્ય કેટલા? એક ટીપામાં રહેલા એ અસંખ્ય જલ બિંદુઓ, એના જો એક એક જીવ, તમે આમળો જોયો છે? આમળો જે ગ્રીન કલરનો આવે ને આમળો, સરસો સરસો પહેલો પારે એવો, પ્રસિદ્ધ હે પહેલા પારે જઈ પારે એવો મિત્તા બીજો આમળો. તો પી જઈ સરીસો મિત્તા પી કરે ને કોઈ ભલે અલ્લાહ 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 મને તો મને આવું કાંઈ પુડી પુડી ખાય સાથે સરખા. તો એક પાણીના ટીપામાં રહેલા જીવો, સરસવ જોયો તમે? સરસવનો દાણો, સરસવ એટલે રાઈ જેટલા, રાઈ અને સરસવ લગભગ સરખા જ હોય. તો એ જો રાઈ જેટલા એક એક જીવો થાય તો આખી દુનિયામાં ન સમાય. કેટલામાં ન સમાય? આખી દુનિયામાં ન સમાય.
એટલા બધા જીવો એક પાણીના ટીપામાં રહેલા છે એવું ભગવાન મહાવીર સ્વામીએ પોતાના જ્ઞાનમાં તો 2600 અહીંયા ધ્યાન આપો, બાર ક્યાંય પ્રભાવના મળવાની? ઓ પ્રભાવના આવી, તો અહીંયા ધ્યાન આપો, બધા અહીંયા ધ્યાન આપો, અહીંયા પ્રભાવના મળશે, બરાબર છે? તો એ તો 2600 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામીએ કીધું, પણ આજના સાયન્ટિસ્ટોએ પણ માઇક્રોસ્કોપથી એક પાણીના ટીપામાં, એક ટીપામાં કેટલા જીવો જોયા? હાલતા ચાલતા 36,450 હાલતા ચાલતા જીવો. એ તો પછી પાણીના નહીં, એ તો અલગ. એટલા બધા એક ટીપામાં પરમાણુ અને એમાં ઇન્સેક્ટ્સ વગેરે જીવો એટલા બધા જોયા. એટલે આપણે જો પાણીનો વેડફાટ વગર કારણે કરીએ, વગર કારણે જેમ તેમ પાણી ફેંકી નાખીએ, ગાળ્યા વગર એ પાણીનો ઉપયોગ કરીએ તો બહુ બધો દોષ લાગે. માટે આપણે પર્યાવરણનું પણ એ ડિસિપ્લિન જાળવવાનું છે. આપણને જેટલું જરૂરિયાત હોય એટલું જ આપણે વાપરવું અને બનતા સુધી આપણી જરૂરિયાતોને પણ ઓછી કરવી. આપણે અહીંયાથી ઘરે જઈએ અને તરત પંખા ચાલુ કરવા કે તરત લાઇટો ચાલુ કરવી એવું કરવું નહીં. બનતા સુધી થોડી વાર ગરમી વગેરેને પણ સહન કરવાની પ્રેક્ટિસ કરવી. અને જેવા તમે બહાર નીકળો, પંખા વગેરેનું કાર્ય પૂરું થાય એટલે શું કરવાનું? તરત એની જૈણા કરવાનું ચૂકવાનું નહીં. જો એમને ક્યારેક ચાલુ રહી જાય તો વગર ફોકટની ઇલેક્ટ્રિસિટી એટલે કે જે વીજળી છે એની નુકસાન થાય. એ જ રીતે પાણીનો બચાવ કરવો, એ જ રીતે કોઈ પણ પશુ પક્ષી કે ઝાડ પાન એને પણ આપણા થકી નુકસાન ન થાય. આપણે કોઈ વૃક્ષને કાપવાનું કાર્ય ન કરીએ, ક્યાંય અગ્નિ આગ લગાડવાનું કામ ન કરીએ વગેરે ધ્યાન રાખવા જેવું છે. તો સોશિયલ ડિસિપ્લિનમાં એક તો પર્યાવરણનું શિસ્ત અને બીજા નંબરમાં જ્યારે પણ આપણે મોટા થઈને કંઈ પણ બનીએ, જેમ કે ડૉક્ટર બનીએ કે સીએ બનીએ, તો ક્યારે પણ હું જીવનમાં કોઈ પણ વ્યક્તિ સાથે ચીટિંગ કરીશ નહીં. ચીટિંગ એટલે ખબર છે શું કહેવાય એને? હા, કોઈ પણ વ્યક્તિને હું ઠગવાનો પ્રયાસ કરીશ નહીં. ઘણા ડૉક્ટરો આજકાલ એવા પણ હોય, છેતરપિંડી. ઘણા એવા ડૉક્ટરો હોય કે માણસ ઉપર પહોંચી ગયો હોય ને તો પણ એના નામે બિલ ચડાવતા જાય, પૈસા એના લેતા જાય. અને ડૉક્ટરોને ઘણીવાર એવું પણ હોય છે ખાલી પૈસાથી જ કામ હોય, એટલે એ તમને કાંઈ ન પણ હોય ને તો પણ કે આ વાળો રિપોર્ટ કઢાવી આવજો, આટલા એક્સરે કઢાવજો, આટલો MRI કઢાવજો, અને પછી તમારા પૈસા એમની સાથે જે બીજા એક્સરે વાળા વગેરે હોય એમની સાથે એમની સાઠગાંઠ હોય ને પછી એને કમિશન એમનું આવતું હોય. એટલે ખાલી સ્વાર્થ માટે લોકોને જ્યારે ઠગવાની પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે આપણે નક્કી કરવાનું છે મોટા થઈને જે પણ ક્ષેત્રમાં આપણે આગળ વધીએ એમાં પ્રામાણિકપણે, બરાબર છે, આપણે કામ કરીશું. ક્યાંય લાંચ લુસવત કે એ જે પૈસા અંડર ટેબલ પૈસા જે આવતા હોય એવા પૈસા અમે લઈશું નહીં. તો એ સોશિયલ ડિસિપ્લિન એક બહુ સુંદર મજાનો દ્રષ્ટાંત અહીંયા આપી ને સમય થવા આવ્યો છે, આગળ વધીશું. એક ફોરેનની આ વાત છે. એક ડૉક્ટર હતો અને એ ડૉક્ટર પોતે બહુ દિલવાળો હતો અને જેટલા પણ પોતાની પાસે દર્દી આવે ને એમને બહુ પ્રેમથી એ ક્યોર કરતો. ખાલી ડૉક્ટરના પ્રેમાળ શબ્દો પણ દર્દીનું અડધું દર્દ ઓછું કરી નાખતા હોય છે. અને એ ડૉક્ટર પોતાની જે ક્લિનિક હતી, બધાનું ધ્યાન અહીંયા, નહીં તો પછી જે તમને ઇનામ મળી છે ને પાછું લઈ લેવામાં આવશે. અહીંયા ધ્યાન આપજો, બરાબર ધ્યાન. 5-10 મિનિટની જ વાર છે, પછી તમે છૂટી. તો એ બરાબર પોતાની ક્લિનિકમાં આવતા દર્દીઓને તો એ પોતે કરતો હતો. હવે એના લગ્ન નક્કી થયા હતા એટલે સગાઈ થઈ હતી અને એની જે નવી પત્ની બનવાની હતી એની સાથે રાતના બેઠો હતો. ક્રોમવેલ પત્ની. ડૉક્ટરનું નામ શું હતું? ડૉક્ટર બ્રેકેટ. શું નામ હતું ડૉક્ટરનું? તમને ખબર છે બ્રેકેટ એટલે? અંગ્રેજીમાં બ્રેકેટ એટલે કૌંસ. બ્રેકેટ એટલે ઓલું હોય ને કૌંસમાં લખીએ ને. તો આ ડૉક્ટરનું નામ હતું ડૉક્ટર બ્રેકેટ અને પત્નીનું નામ શું હતું? ક્રોમવેલ. જે હવે પત્ની બનવાની હતી એનું નામ શું હતું? ક્રોમવેલ, ડૉક્ટર બ્રેકેટ. અને આ બાજુ પોતે એ પત્ની સાથે બેઠો છે, ઘરમાં બંને વાતો કરી રહ્યા છે, કદાચ પ્રેમસભર વાતો ચાલતી હશે. અને એ વાતોની વચ્ચે એકદમ ગરીબ કક્ષાની એક બાઈ, હબસણ બાઈ હતી.
હપસી એટલે એવા એકદમ એમનું શરીરનું વર્ણ પણ કાળું હતું અને ગરીબ બાઈ હતી, હપસી બાઈ હતી. અને એણે એ ડૉક્ટર બ્રેકેટના દરવાજા ઉપર ત્યાં બેલ વગાડી અને નોક કર્યો. અને જેવું ડૉક્ટર બ્રેકેટે દરવાજો ખોલ્યો ત્યારે એણે બહુ વિનંતીના સ્વરમાં વિનંતી કરી કે ડૉક્ટર સાહેબ પ્લીઝ તમે મારા એકના એક દીકરો બીમાર પડ્યો છે, એકદમ છેલ્લી સ્થિતિમાં કદાચ છે, જો તમારું એને ટ્રીટમેન્ટ નહીં મળે તો કદાચ એ પોતે મરી જાય ને અમારું શું થશે? પ્લીઝ અમારા માટે પણ તમે હમણાં ને હમણાં પધારો અને એની ટ્રીટમેન્ટ કરો. અને એ ડૉક્ટર બ્રેકેટના હૃદયમાં થયું કે વાત સાચી છે, મારું કાર્ય છે અને આટલું અર્જન્ટ કામ હોય, કોઈ પણ હોય, નાનો મોટો કોઈ પણ હોય તો મારે કરવું જોઈએ. અને જેવો એ પોતાની એ બનવાની પત્નીને, શું નામ હતું એનું? ક્રોમવેલ, એને વાત કરી કે જો આ રીતે આવ્યા છે અને ભલે આપણે બેઠા છીએ, પ્રેમથી બેઠા છીએ, પણ મારે જવું જ પડશે. અને ત્યારે પત્ની ક્રોમવેલે કહ્યું, જો આપણે બે પ્રેમી છે, હમણાં તમારો ડૉક્ટરનો એટલે ક્લિનિકનો સમય નથી, તમારે હમણાં મારી સાથે પસાર કરવાનો સમય છે. જો તમારે ત્યાં જવું હોય તો પછી હું જાઉં છું, મારે તમારા જેવા સાથે રહેવું નથી. આ તો આખું જીવન તમે એમની પાછળ જ વિતાવી દેશો તો મારું શું ને મારું કોણ? અને ત્યારે એણે વોર્નિંગ આપી દીધી કે જો તમે જશો તો પછી હું તમને મળવાની નથી, હું પણ જાઉં છું, મારે તમારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ. અને જ્યારે આટલી કટોકટીની પરિસ્થિતિ, વિચાર કરજો સામે કોણ છે? એક અપસરબાઈ છે, એના છોકરાની ક્રિટિકલ પોઝિશન છે અને આ બાજુ એની પત્નીએ કહી દીધું. અને ત્યારે 2 મિનિટ માટે ડૉક્ટર બ્રેકેટે વિચાર કરીને કહી દીધું કે બેન તમારે જવું હોય તો જાઓ, પણ મારું જે કાર્ય છે એ હું નિષ્ઠાપૂર્વક કરીને રહીશ. મને જો સમાજે ડૉક્ટર બનાવ્યો છે તો મારી જવાબદારી છે કે કોઈ પણ વ્યક્તિને ટ્રીટમેન્ટ જોઈતી હોય તો મારે આપવી જ જોઈએ. અને ત્યારે એની પત્નીને એણે તરછોડી અને પોતે એ ટ્રીટમેન્ટ કરવા ગયા. અને પછી એમણે વિચાર કર્યો, જો આ પત્ની કે કાંઈ હશે તો મને એ કોઈની પણ ટ્રીટમેન્ટ કરવામાં મને વાંધો આવશે કે પ્રોબ્લેમ આવશે, મારે જીવનમાં લગ્ન કરવા નથી. અને એમ કરીને એમણે એવી સેવા કરી, ડૉક્ટર બનીને ગરીબ લોકોના પણ એવા કોઈને પૈસાની ઓછાશ હોય તો ઓછા પૈસામાં પણ ટ્રીટમેન્ટ કરી આપે. અને એટલી બધી લોકચાહના એમણે મેળવી કે જ્યારે લોકો ઉપર ઉપકાર કરીને એ ડૉક્ટર બ્રેકેટનો સમય થઈ ગયો, એ પરલોકમાં ગયા, મૃત્યુ એમનું થઈ ગયું. પછી એમની સ્મશાન યાત્રામાં કેટલા લોકો આવ્યા હતા ખબર છે? લગભગ 5 થી 10 હજાર લોકો એમની સ્મશાન યાત્રામાં આવ્યા હતા. એટલે એમને ગાળવામાં આવ્યા હતા, એમની જે કબર બની અને ત્યાં કબર ઉપર એ ડૉક્ટર બ્રેકેટની આખા જીવનની સેવાને બિરદાવવા માટે કોઈક સુવાક્ય લખવું હતું અને ત્યારે કોઈ સુવાક્ય મળતું નહોતું, પણ લોકો વિચારતા હતા. અને એક બોર્ડ હતો જ્યાં એમની ડૉક્ટર ક્લિનિક હતી ને, ક્લિનિક એ પહેલા માળે હતી, એટલે બોર્ડ લાગેલો હતો ડૉક્ટર બ્રેકેટની ક્લિનિક ઉપર છે. હા, ડૉક્ટર બ્રેકેટનું દવાખાનું ઉપર છે એમ બોર્ડ લાગેલો હતો. અને કોઈને સૂઝ્યું, અચ્છા, એ જે હપસીબાઈનો છોકરો જે એને જીવતો કર્યો હતો એ વ્યક્તિને સૂઝ્યું અને એણે એ બોર્ડ લઈને એ કબર પાસે મૂકી. અને હંમેશા એ ડૉક્ટર બ્રેકેટની યાદ રહી કે હજી પણ ડૉક્ટર બ્રેકેટનું દવાખાનું ક્યાં છે? ઉપર. એટલે એ જ્યાં ગયા ત્યાં દેવલોકમાં, ત્યાં પણ હજી એ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. એટલી લોકચાહના એમણે મેળવી અને જીવનમાં આગળ વધ્યા. તો વાત શું છે કે જે પણ તમને કાર્ય સમાજ તરફથી સોંપવામાં આવે એને જો આપણે નિષ્ઠાપૂર્વક, સેવાપૂર્વક, ભાવનાપૂર્વક જો અદા કરીએ તો આપણે સોશિયલ ડિસિપ્લિન સાચવ્યું કહેવાય. બાકી જો આપણે સ્વાર્થ અને એ ન કરી શકીએ, સ્વાર્થના કારણે કોઈ પણ કારણસર, તો એ સોશિયલ ડિસિપ્લિન ન કહે. એ ફોર, હવે ફટાફટ બોલજો, ટાઈમ નથી, બધા બોલો. એ ફોર, બી ફોર, સી ફોર, ડી ફોર, અને હવે આગળ વધીએ આપણે ઈ ફોર. તમારે 2 શબ્દો બોલ્યો તો નહીંતર આપણે નેક્સ્ટ ટાઈમ બોલશું. આપણે હવે આગળ નેક્સ્ટ ટાઈમ લઈશું વિશેષ અગ્રે વર્તમાન. તમે વિચારી આવજો ઈ ફોર શું હોઈ શકે, બરાબર છે? બધા વિચારી આવજો, હું તમને પૂછીશ. 2 શબ્દો બોલવા. આચાર્ય ભગવાનના ચરણોમાં વંદના, મુનિ ભગવાનના ચરણોમાં વંદના.
આ બાજુ આવી જાઓ. બે હું બે જે ગુરુ માની વાત કરી ને નાના મારા સાહેબે, કયા મારા સાહેબનું નામ દીધું હતું? ચંદ્રશેખર વિજય મારા સાહેબ. એમની પાસે અમે બધા તૈયાર થયા. 45 વર્ષ પહેલા આ ગુરુમાં અમને મળ્યા, એવા આશીર્વાદ આપ્યા કે અમે લોકોની સેવાના કામમાં લાગી ગયા. અમે ત્યારથી એક પ્રાર્થના બોલીએ છીએ. જે તમને સ્કૂલમાં પ્રાર્થના બોલો ને બધા, એ બધા જે એવી અમે પણ એક પ્રાર્થના બોલીએ છીએ. હવે હાથ જોડીને સાંભળશો? બધા હાથ જોડજો. હે વિશ્વ સમ્રાટ તીર્થંકર પરમાત્મા, આપને અને આપના શાસનને નમસ્કાર કરીને પ્રાર્થના કરીએ છીએ. વિશ્વ કલ્યાણના એકાંતિક અને આત્યંતિક ઉપાયભૂત એવા આપના જાજરમાન અને દેદીપ્યમાન શાસનના સુચારુ સંચાલનની જે જોખમદારીની જવાબદારી આપે અમારા વૃષભ સ્કંદો પર મૂકી છે, તે જોખમદારીની જવાબદારી સૌર્યપૂર્વક અદા કરવાનું સામર્થ્ય અમને બક્ષો, સામર્થ્ય અમને બક્ષો, સામર્થ્ય અમને બક્ષો. હવે બોલાવો, બધા સાથે બોલશું. જય પામો, જય પામો મારા પ્રભુનું શાસન, જય પામો. બોલો, બોલાવો. અરે જય પામો, જય પામો મારા પ્રભુનું શાસન, જય પામો. બધા જય પામો, જય પામો મારા મહાવીરનું શાસન, જય પામો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. અમને બધાને ખધું નથી. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. હજી આ લોકો નથી કરતું. એ જે મહાવીર સ્વામી ભગવાને જે રાહ બતાવ્યો, એ રાહ પર આચાર્ય ભગવાન, નાના નાના સાધુ ભગવંતો બધા અત્યારે ચારે બાજુ હિન્દુસ્તાનભરમાં પગપાળા ચાલી અને બધે ગામે ગામ જઈ મુંબઈ સુધી પણ આવે. આપણે તો ટ્રેનમાં બેસીએ, ચાલતા ચાલતા આવે અને ત્યાં બધાને ધર્મનો ઉપદેશ આપી અને એમના જેવા અને છેલ્લે ભગવાન જેવા બનાવવાનું કાર્ય કરીએ છીએ. જે સાહેબે કીધું કે જીવદયાના ક્ષેત્રે અમે લોકો ઘણા વર્ષોથી કામ કરીએ છીએ. એ જીવદયાના ક્ષેત્રે એક દાખલો આપું, આપણે 2 મિનિટમાં બતાવી દઈશું. તો તમે પણ એવા તૈયાર થાવ એટલે ઊભો થયો છું. જ્યારે જ્યારે અહીંયા પશુ રખડતા હોય, કોઈના ન હોય, તો રાતના કસાઈઓ આવે, એ કતલ કરતા હોય ને માણસો, અને એ ગાયોને, એ ભેંસને, એ પાડાને બધાને ગાડીમાં ભરીને લઈ જાય અંધારે. એટલે ચૂપચાપ લઈ અને પછી જઈને કાપી નાખે. તો આ બચાવવા અને બચાવવા માટે અમારા બધા મિત્રો અલગ અલગ ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં રાતના ગાડી લઈને ફરતા હોય. આવું કંઈ દેખાય તો એને અટકાવે, એની કમ્પ્લેન કરે, પોલીસ પાસે લઈ જાય અને પોલીસમાં એને જેલમાં નખાવે, પશુ લઈ લે અને પાંજરાપોળમાં મૂકી દે. આવું એક 2 વખત બન્યું. ડીસાવાળા ભરતભાઈ, જેમને જે મરી ગયા, પણ એવી રીતે પકડતા હતા તો એ ગાડીની પાછળ દોડે, એ પોતાની ગાડી લઈ, એટલે એટલું સ્પીડમાં ભાગે અને એને ચારે બાજુથી બધા કસાયોએ પણ ઘેરી લીધા. જો ભગવાન શું કામ કરે? આવું સારું કામ કરતા હોય તો ભગવાન એને મદદ કરે. અને એ વખતે બચી શકાય હોય નહીં, એકલા હોય, સામે 10 કસાઈઓ હાથમાં ચપ્પુ ને તલવાર ને લઈને ઊભા હોય, બચી શકાય ને? એ વખતે શું કરવાનું? એ શું કામ કરતા હતા? જીવોને બચાવતા હતા ને. એટલે ભગવાન એને મદદ કરે. એ વખતે ભગવાનનું નામ લે. સાહેબે તમને શીખવાડ્યું ને નમો નિંદાણું આવડે જ? બોલજો. બોલો બધા. સહોરમ સંવકામોપરાસનો પરમભાવય મંગલ. આ નવકાર બોલતા હતા તો ત્યાં જ ભગવાન એને મદદ કરે. એ મરી જવાનો સમય આવે, ડરતા નથી.
કારણ કે એને બચાવે છે આટલા બધા જીવોને. એટલે નૌકાર બોલ્યા ત્યાં દૂરથી એક પોલીસની ગાડી ત્યાંથી પસાર થતી હતી અને સાયરન સાંભળી અને બધા પસાયો ભાગી ગયા. અને એ ભાઈ ભરતભાઈ એ પશુઓને લઈ અને રાજપુર ડીસા પાંજરાપોળમાં પોતાને ત્યાં લઈ ગયા. આવા એમણે જીવ્યા ત્યાં સુધી આખા જિંદગીમાં હજારો પશુ બચાવ્યા અને એમની દુઆથી એ આજે કોઈ સારી ગતિમાં કામ કરતા હશે. એવું જ અમે કચ્છની અંદર કરીએ. કચ્છમાં તો દરેક ગામે ગામે ગાય ઘડી હોય ને. તમારા ગામમાં ભેંસ બહુ લાગે છે. મેં કહો ને, શું કહો? ભેંસ કચ્છીમાં મેં કે ને હું આવ્યો ને તો એટલી બધી મેં જતી હતી. અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં બધા જ ગામમાં એકલી ગાય માતા છે. ગાયને માતા કહેવાય. બીજી કોને કોને માતા કહો? ધરતી માતા, પછી ભારત માતા, નદી, સરસ્વતી માતા, નદી માતા, નદીને માતા કહે. તારી બાને મમ્મીને શું કહે? માતા. એને ભૂલી ગયા? આ બધી માતાઓ માટે આપણને પ્રેમ હોય ને તો એ માતાઓ ઉનાળો આવે ને એટલે વરસાદ ન હોય, વાર હોય અને એકદમ ધોમ તાપ હોય, માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, એ વખતે આખા કચ્છમાં ક્યાંય ઘાસ ન હોય. અત્યારે બધી ગાયોને ક્યાં જાય? જંગલમાં ચરવા જાય ને. તમારા ઘરોમાં ગાય છે? બધાના ઘરે છે? કોના કોના ઘરે છે? અરે વાહ, કેવું સરસ મજાનું ગામ. જો અહીંયા બસ સારું, બહુ સરસ. આ જ ગામ જીવતું કહેવાય. અમે મુંબઈમાં અમને ગાય જોવાય ન મળે. ફોટો બતાવે કોઈ, આને ગાય કહેવાય. કોઈ છોકરાઓને ગાયની ખબર જ ન હોય મુંબઈમાં. હું પણ જ્યારે કચ્છમાં આવ્યો ત્યારે મને ખબર નથી એ ગાયને માતા આવી હોય. કારણ કે અમે પણ મુંબઈમાં કોલેજમાં ભણ્યા એટલે અમારી પાસે ગાયની વાત નહોતી આવતી. તમારું તો ઘરે ઘરે ગાય છે તો ગાયની સાથે દોસ્તી થઈ જાય ને. તમે નામ પાડ્યું હોય ને. હા, તો અમે બધું અહીંયા જોયું. 100 ગાય, 200 ગાય, એમાં ગૌરી કે એટલે ત્યાં ઊભી હોય તો ગૌરી આગળ આવે, હે ને. એવો પ્રેમ થઈ જાય. તો એ વખતે ઉનાળામાં ઘાસ ન હોય, જંગલમાં ઘાસ ન હોય, તો એ વખતે બધે ભૂખે રહેતી હોય એમાં ઘણી ગાયો મરવા પડે. એટલે અમારા ગુરુદેવે જે શીખ્યું અને આ આચાર્ય મહારાજને બધા આશીર્વાદથી અમે લોકો ઘાસ લાવીએ, રાજસ્થાનથી લાવીએ, મધ્યપ્રદેશ, અને આ ગાયોને ઘાસ ખવડાવીએ. હમણાં જ આ વખતે પણ માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં વરસાદ આવ્યો ત્યાં સુધીમાં સાહેબ આપણે 2 કરોડ રૂપિયાનું ઘાસ બધે પહોંચાડ્યું. 20,000 પશુઓને, ગાયોને ઘાસ આપ્યું. એટલે અહીંયા કચ્છમાં દુકાળ બહુ પડે ને, વરસાદ ઘણી વાર ના આવે. એવું 2018માં આખા કચ્છમાં પાણીનું ટીપું નહોતું પડ્યું. આખું કચ્છ પાણી વગર હતું. ઘાસનું તણપનું ના જોવાય. ચારે બાજુ પશુ મરતા દેખાયા અને સરકાર પણ જાગૃત થઈ. એ વખતે અમારી સંસ્થાએ 26 કરોડ રૂપિયાનું ઘાસ કચ્છના દરેક ગામડે ગામડે ઘાસ પહોંચાડ્યું. આવું અત્યાર સુધીમાં આ ગાયોને જીવતદાન મળે, કોઈ મરી ન જાય એ માટે અમે આવા ગુરુદેવના આશીર્વાદથી બધા અહીંયા સંઘો હોય ને જૈનના દેરાસરો, ત્યાં જઈ પૈસા ભેગા કરીએ. એવું સાહેબ અત્યાર સુધીમાં 52 કરોડ રૂપિયાના ઘાસનું કામ 11 વર્ષમાં પરિપૂર્ણ કર્યું છે. હજારો ગાયો વધી જો ન થાય તો તમે બધા થાકી જાય ને કાંઈ ન હોય ગાય ખવડાવવાનું તો તમારા ઘર તો 2-5 હોય. જે પશુપાલક કહેવાય ને એ પશુપાલકો પાસે 100-200 ગાય હોય. પછી બધા છોડી અને રસ્તે રખડતી રાખી ગામડાથી નીકળી અને કોઈ શહેરમાં ફૂટપાથ પર આવી જાય. આ ન થાય ને ગામડા જીવતા રહે, ગાયોને સેવા મળે એ માટે અમે આવું કામ કરીએ. તમે મોટા થઈને કામ કરશો? શું કરશો? તમે શું કરશો? ગાયોને બચાવશો? કોઈ લઈ જતું હોય તો પકડીને લઈ જવાની. ભાઈ તમને કેમ લઈ જાય? તમારા ગામની ગાય છે, બરાબર? એમ તમે બહેનો શું કરશો? ગાયને સાચવશો? તેથી હવે તો છોકરીઓ ભણે ને એટલે કે હું છાણને નહીં અડું, ગંદુ કહેવાય. તો એવું નહીં કરવાનું. ભણીને તો વધારે સેવા કરવાની. ગાય માતાની સેવા. પહેલાં તો છોકરીઓના લગ્નમાં ગાયનું દાન થતું હતું. લગ્નના દિવસે ચોરી પડ્યા પછી ગોદાન થાય. આ ગાય લઈને સાસરે જાય. હવે તો ભાઈ આપે. હવે તમને શું જોઈએ? સ્કૂટર જોઈએ, ગાડી જોઈએ, હે ને. હવે ગાય કંઈક ફાવે? જો ગાય નહીં હોય તો આપણે નહીં જીવી શકીએ. હું પણ CA ફાઇનલમાં એટલે કોલેજના 8 વર્ષ ભણ્યો ત્યારે મને ખબર નહોતી ગાય આટલી કિંમતી છે. અહીંયા આવ્યા પછી
એમ થયા બધું ભણતર તો આવું નકામું બી પાણીમાં ગયું. જે ભણતરે આ ગાયોને જીવાડવાનું શીખવાડી નહીં, ખાલી મારા ખીચામાં પૈસા આવે અને હું સુખી થાવ એવું શીખ્યું. એ અમને અત્યારે ભાન પડી. ત્યારે ભણતા ત્યારે તો કોઈ અક્કલ જ નહોતી. પછી ગુરુ ભગવંતો પાસે આવ્યા એટલે તમને જે મારા સાહેબ શનિવાર આવીને શીખવાડે છે ને થોડું થોડું, એટલે બધું એબીસીડી નવી શીખો છો ને, એબીસીડી બરાબર હૃદયમાં રાખજો અને મોટા થઈ અને એનું પાલન કરજો તો જ મહેનત એમની સફળ થાય. એમના આશીર્વાદ તમને બધાને મળે. હું આવ્યો મને ખબર પડી કે સાહેબ તો દર શનિવાર સ્કૂલમાં જાય. મેં આજે હું ભણી આવું તમારી સાથે, તો તમારી સાથે હું ભણવા આવ્યો, વળી પાછો શિક્ષક પણ બની ગયો સાહેબની રજા લઈ. બરાબર આવું મોટા થઈને બહુ મોટા કામ કરજો અને તમારું નામ એટલું બધું થશે કે ભગવાનના ચોપડે લખાશે કે પૂર્ણોટ ગામના છોકરાઓ એટલી બધી સેવા કરી એટલે એમને પણ હું આશીર્વાદ આપું છું. બરાબર, બોલો મારી સ્વામી ભગવાન કી. હા હા, બહુ સરસ મજાના નવકાર મહામંત્ર જે તમે બોલો છો એ નવકાર મહામંત્રના પ્રભાવ બહુ વિશ્વભરમાં. હા, કઈ કામ? यानी कि खाली अमृताबेन भगवान जी कारण परिवार जो कोई प्रभावना दादा नीचे देख ना अनुमोदन करो नहीं देना નહીં, તું દઈ દીધો. બહુ મહેરબાની. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાને વિશ્વ નૌકાર દિવસના દિવસે જે નૌકાર મહામંત્રને સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ કર્યો, મોદીજી પણ બોલ્યા, અમિત શાહ પણ બોલ્યા અને વિશ્વના આપણે કહીએ કે દરેક પ્રાઇમ મિનિસ્ટર એ ટ્રમ્પ વગેરે હોય એ બધા ઓનલાઈનમાં જે મહામંત્રને એમણે વધાવ્યો એવા મહામંત્ર નૌકાર જે થોડાક છોકરાઓને આવે છે બાકીને નથી આવડતું, શીખી લેજો. એ મહામંત્ર નૌકારના વર્તમાન કાળના અદ્ભુત ચમત્કારિક પ્રસંગો કેવા બન્યા છે, એકદમ લાઈવ ઘટનાઓ કે કોઈકના નૌકારથી કોઈકનું કેન્સર મટી ગયું, નૌકાર મહામંત્રથી કોઈના ઉપર વળગેલી વિદ્યાઓ દૂર થઈ ગઈ, નૌકાર મહામંત્રના કારણે કોઈનો ગુસ્સો શાંત થઈ ગયો વગેરે અનેકવિધ ઘટનાઓ. ગાય દેવી બની. ગાયની નૌકા મરતી હતી છેલ્લી અવસ્થામાં, નૌકા સંભળાવ્યો, મરીને દેવી થઈ. પછી એને દર્શન આપ્યા 3 વખત અમરનાથ. આ બધી સત્ય ઘટનાઓ છે. સત્ય ઘટનાઓ અને ગુરુદેવે બહુ મહેનત કરી અને સંકલિત કરી છે. આ પુસ્તકની આ 7મી આવૃત્તિ છે. 25,000 ચોપડીઓ એ છપાઈને વેચાઈ ચૂકી છે. એવી હિન્દી, અંગ્રેજી, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણેય ભાષામાં આ પુસ્તક ઉપલબ્ધ છે. એવી પુસ્તક આજે ગુરુદેવશ્રીના હસ્તે અહીંના ઉત્સાહી પ્રિન્સિપલ એમને અર્પણ કરવામાં આવે છે. એમની ભાવનાઓ ખૂબ ઊંચી છે અને એ પણ ઘણા બાળકો વગેરેમાં સંસ્કાર કરનારા બને એવી ભાવના સાથે ગુરુદેવ આજે અર્પણ કરે છે. વાંચજો. જેના હૈયે શ્રી નવકાર, બોલો, જેના હૈયે એને કરશે શું સંસાર. સંસારની કોઈ એવી આપત્તિ, તકલીફ, દુઃખ નથી કે જે શ્રદ્ધાપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ જ્યાં પ્રકરણ કરવાથી દૂર ન થાય. અનુમોદના અનુમોદના કેટલું સારું, કેટલું સારું. કેટલો ખાસો, કેટલો ખાસો. કીધી કીધી ચાંગલા, કીધી કીધી ચાંગલા. લે ચાંગલા, લે ચાંગલા. જીતુભાઈ ગુડ ગુડ, વેરી ગુડ. જીતુભાઈ આવ્યા ને ત્યારે બેણુઓ અતિ સુંદરમ. બોલો જીને શાસન દેવ કી જય. ચાલો હવે સામુદાયિક ગુરુવંદન અને પછી સર્વ છે બોલવાનું કઈ. હા. પૂજ્ય સંતોના ચરણ
શિબિર દિવસ નિમિત્તે વંદન પ્રણામ. સૌથી જીવન જીવવાની જે કળા છે, આર્ટ ઓફ લિવિંગની વાત કરી. બધા ક્લાસીસો આ 22મી 21મી સદીની વાતો જે થાય છે, ચંદ્ર ઉપરની મંગળ ઉપરની પહોંચવાની જીવસૃષ્ટિની જે, એની વચ્ચે અઘરામાં અઘરી વસ્તુ હોય તો એકબીજાના દિલ સુધી પહોંચવાની જે વાત છે, આ ચિંતન શિબિરને સાર જેને કહેવાય. અને વાર્તાઓ જે છે ને, પૂજ્ય સંતો પૂજ્ય મહારાજ સાહેબ જે આપણે વાર્તાઓ કરે છે ઐતિહાસિકની અંદર, ધાર્મિક આધ્યાત્મિક, એ કહેવાનો મતલબ તમે જ્યારે બાળક તરીકે નાના હતા, અહીં જે નીંદડાવા કોઈ આંકે તાવ છે, શરદી थी, उधरस थी, तो डॉक्टर साहब आके दवा दी. तो आके मन में अड़ो हुए निंदड़ी बारे के दवा है खारी वे ये पीऊं तरे मुंह में खार थी होती है ना, खारी होंगी तो बाइकरो करे पहला खबर है, चमची में खारी वे चाहे मीठी वे दवा के चखे पहला पेली जेब ते रखे माँ वे रखे. અને કોઈ પૂછે ના અહીં ભલે સમજો ખપે ન સમજો, પણ અહીં મારી ભાષા કદાચ અહીં ન બોલતા હોય નડડાવાનું ગોળીમાં તો માજે મોં સામે આવીને મારી ભાષા સમજી વિજો કે ના પુત્ર આમ પેલા ચખ્યાથી ને હે મીઠી હે ઈ કરે ને કરો કરે હળવે હળવે કરે ને એ તાવ જી આકે દવા આવે જો તકલીફ જી એ પીરાડી ને ત્યારે આકે બીમારી કરો એ ખબર નથી વે અને હિન દવા में गुण को ये खबर नहीं वे, दवा पीने से फायदा करो थी ये पण खबर नहीं वे. पण चेजो मतलब महात्मा वे, माँ वे, महापुरुष वे, गुरु वे, ये अग्रो वे जी शैली जी तमे भाषा जी जो ग्रहण शक्ति आई फ्रीक्वेंसी जो कैचअप शक्ति से आज जो समझ पाया जी गाल वे कदाच पण हेड़ी हळवे हळवे ने आज जो समझ शक्ति प्रमाणे जो महाराज साहब ने ये वार्ताओं करी ने इन जा फायदा आके लमे गळे खबर ना रोवर रही समझाय तो कि जीवन में जब उतारे जो अमल के जो वारो थी ना तरह के सीधा शब्द याद नहीं था कि चिंतन शिविर में पाके महाराज साहब जो गाल का दवा नहीं है मुके जीवन में कम आई त्यारे जी कीमत हेवर करता बहु घणी समझाती हेवर खाली सो था त्यारे समझाती ख्याल आयो. અને એના માટે આજે જો ગૌ ભક્ત વિશે પૂજ્ય આમંત્રિત મહેમાન જે જીતુભાઈ એની કે પણ મોટોનો પંચાયતી પ્રાથમિક શાળા પરિવાર વતીથી પણ આવકાર્યું હતા. પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં પણ વિશેષ આવકાર્યું હતા. ગામડે ગામ મેં ગંગા એકડા ડુસીમાં આવે ને પણ ગોવી માતાજી મેળે પૂજા કરી ભાવિક ગણપાંચ બેઠાની મને ખબર હતી માતાએ બેણે કે મણી કે તો એટલે ડુસીમાં સવાર થયા ને તો ગાયજી પૂજા કરે હતી. પાંચ ગૌ માતા છે પગ ધુએ ગોળ જો ગંડો ખારાઈ થોડો મેલડો ખણી કંકુ ચાંદલો કરી અને હેડા ગૌ ભક્ત એકડા નીકળ્યા હું બાજુ બીજા નહીં તો કરો કર્યો તમાર એ ગાયજી અસી પૂજા કરી ટેકો દેના હતા નહીં પણ ઓડે છે ને ઋષિમાજી આધ્યાત્મિક ભાવના સતી જવી ગૌ પૂજનીય એની પૂજા કરાજે એની અર્ચના કરાજે પણ ઓ જો ગૌ ભક્ત નીકળ્યા ને ઉંજો તે હેતુ એની પણ સારો જો એ દેખા તો મોજી કોખો ને કોઈ ભોગ સે દાંગ નહીં પડી કોઈ કોખો પણ તો પડખા કોખો અહીં ખાધે પટેલ ને ચોપો ધરાવે પણ ખીડો અહીં છોરા બેને કે દી કે ખબર નથી આ જાતા ભાઈ ચોપા ચાર લઈજો અહીં 50 સજી બીડ में खोलो गा चार धारे रे उठतो थी तो गोजी कोखो है ये पांच तो करे धरा रही आने धरा रही तो पण कोख न मले कोखई आई नहीं अगोथीन टोपो थी तो खाने तेनी कोखो न मले उनी અને ઉલટો થઈને ચારીને બી કરાવે ધ્રો થીને ધ્રો તો એની કોખો ને સાવ ને પટી લેપા થઈ પઈ ડોકા જે ટેમ ઉંધો તો બેન સેવા આરતી માં કરે ગયો ને તો ભગત ખાલી એટલો જ છે કે બેન સેવા આરતી ભલે કર્યો તા એની અર્ચના કરાજે સેવા કરાજે પગ ધુવા જે ચણામત કરાજે પણ આજી હું કહે ને કે ટકેજી જરૂર નહીં ટેકેજી જરૂર હે ટેકેજી જરૂર नहीं रोगा ठेके से नहीं पता जन के टेके जी जरूर है इनके पेट में अंतरात्मा के ठारी नहीं ने तो पेट में अंदर रहेली जो भूख है ने ये भूख बाहर निकलती तो जो आशीर्वाद मिलता ने सच कहूं के जी आंधरी ठारी ने तो मैंने सासू बहू ये झगड़े जी अंदर बहू भी संत प्रेम भी साधु महाराज के जिम्मे आमंत्रण देने पण संत प्रेमी जो आत्मा भी बहु जो ये गरीब घर जी संस्कारी मापे जी दीवी पण जो कोई सासू भी ने इन जो संते जन भक्ति जो थोड़ो छतरी जो आंकड़ो वो तो दूसरी मां के तो वता फूटो निकली वे बाहर माफ करे बुमंत खाली
વિદ્યુત વતાજી ગુગાલ નહીં એ તો ગાલમાં થઈ ગાલ આવી વાણી પવિત્ર કે મોકું હોય તો ડોસીમાં જરા ગામ में બહાર નીકળ્યા તો બહુ કઈ થયો કે બેચારો સાધુ મંદિર તે બેઠો બુઢી થયા ભૂખ્યો હાલને કે ખપેડો કઈ ખારાયું તો ડોસીમાં નો મોં એ બેચારે બહુ પૈસે ને કઈ ખારાય તે બાપુ કરો ખેણો એ ખીર જ ખેણો ગરમા ગરમ ખીર જ ખારે તૈયાર કરીને બાપુ કે ખારાયા એટલી બહુ જ કથા આવી तो खारा तो के खबर पई शहरी में आवाज पर्यानो सजो हाँ हाणे मुझी सचे थी हाणे जो ए बावो वेठो तो खीर खेंदो वेठो माथे पूजी दी हवे बावे जो ये जो सीराण जो प्रसादी आमंत्रण इनके मोंगो कूंदो तो बेचारा बाबाजी जपो तो करे नो छे दीकरो छे बाबा जपो तो करे मुझी ससती थी वरी मोलक जो कार्य थींदो तो बाबाजी बेचारा जपो करो के कूसी कूसी खीर जो कारे ने पीवे खुई जो कहानी आके खबर आई गरमा गरम ओड़ो होती तो दकड़ में खाए तो कड़ो थी रे अखी में पानी देवी नहीं ने तो जपटो खाए यार महात्मा प्यास से कारण के संतो इन कहीं थे कि मुझे आमंत्रण से मुझे अच्छे से ये पारिवारिक कंकास थी અને સાસુ જે બજારથી એમ કદા આવ જઈયા નીકળી ગયા ની એની ભાવના વસે જરા પગલાને લાવ્યા પણ કોઈ જપડો નકર ઉતરો જ છે કે બાપુ એટલો કામ કરો ને જીમ્યા પ્રસાદી ગણા खीर गणा देखो तुमको आशीर्वाद दींदा है बेटा करो आशीर्वाद दिया जो को मेजर आम देव हो तो कूसी कूसी खीर दरान में कादो मेरे भरी रे बेचारा ये जो मतलब कि जी आंतरिक ठारी आशीर्वाद देने से मिले नता आशीर्वाद पर लायक थी तो आशीर्वाद अंदर से निकली विनेता श्राप कहीं के देने नता છે श्राप पण एड़ा काम કર્યું ને કે जी आंतरिक उभाયું ने हे महापुरुष जी तो अंदर से पात नाराज थी ने श्राप है એટલે श्राप का लायक कदे न रो आशीर्वाद के लायक थे नकर हमेशा पांचो वासण है जीवन रूपी वासण ये विवेक से करे अने नमतो रखो पांचो वासण जो नमतल हुंदो ने तो आशीर्वाद रूपी वर्षा जी नेवा छणता ने अने नीचा पण बालदीव ने हांडा ने गागरो रूपी वासण रखो तो जो को वडो वासण वे ये भराजे आदो वे टोटल वे 300 वे ने काणो वे ये भराजे न या तो भराजे तो वही विने तो महाराज साहब जे प्रवचन दी ये पांचो जी को जीवन रूपी वासण है एक आली में पियो वे काकड़ी मिली दाऊ कोठवारे विद्यार्थी के गलाया का दाऊ इनसे पांचे जीवन में उतरे न माते को जीवन रूपी वासण के हेरी अमी वर्षा थी रही है इनके जीले लगा केड़ो को खपे पाके लायक थीणो खपे आज जो अनुमोदना देना है पाके कारणी परिवार डुमरा तो इन्हीं के पण श्रीमती हेमलताबेन भवन जी कारणी गाम डुमरा हाल देवलाली नासिक पण इन्हीं के भेगा थी ने अनुमोदन लई ओके धन्यवाद खूब आभार तुझे संतो છોકરાઓ આવતીકાલે રવિવાર છે પાછું વળી બરોબર ને મારા ઘરે હા તમે પહેલાં તમે આવશો ને ઉપાસનામાં લેવા માટે આપણે રવિવારના બરાબરનું રાખીએ અહીં છીએ વ્યાખ્યાન ચલો સામુદાયિક ગુરુવંદન છોકરા હતી ને વ્યાખ્યાન હા ચાલ્યો ગુણાનું સાંભળો આવતીકાલે અમારા ગુરુ ભગવાન વિઠ્ઠલ બેઠા છે ને એમની પુણ્યથી સ્વર્ગવાસ તિથિ છે એ નિમિત્તે કેટલા ભાગ્યશાળીઓ 8 પેલે 3 દિવસના ઉપવાસ કરશે કાલે પરમ દિવસે તે પરમ દિવસે હા તમે એમની અનુમોદના કરજો ચાલો મતાયણ વંદાવે ઈચ્છામિ કમલસમણો ધર્મલાભ ઈચ્છામિ કમલસમણો ધર્મલાભ મતાયણ વંદાવે બોલો ઈચ્છાકાર સુવરાઈસ દેવ ગુરુ પશાય ઈચ્છામિ છાકારેણ સંદિશ ભગવાન ખામેહ નીચે હાથ અપત્ય જંગિંચી મજ્જ વિણય પરિણ સોમમ વા વાયરમ વા તું બે જણ અહમ ન જાણામી તસ્સ વિચ્છામિ કડ ઈચ્છામિ લુકડ ચાલો ઉભા થઈ જાઓ ઈચ્છામિ સવાય
ચલો બધા સાથે સાહેબજી સુખ શાંતામાં છો. દેવ ગુરુ પશાય. ફરી પાછા વહેલા પધારજો. તમે પણ 11:30 વાગે કાલે પધારજો. હા, બની શકે તો 9:15 વાગે આવતીકાલે વ્યાખ્યાનમાં અમારા ગુરુદેવની પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ, એમના જીવ કેવા મહાન હતા, કેવા મહાન કાર્યો કર્યા, કેવા ગુણો હતા, એનું વર્ણન આવશે. એટલે રવિવાર રજાનો દિવસ છે, તો પહેલાં તમે લોકો બધા વ્યાખ્યાનમાં જરૂર આવજો 9:15 વાગે, બરોબર? અને પછી તમારા ઘરે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ દાનમ સર્વ ધર્માણમ. જય રામ જય દેવકી જય. બેસી આજે આપણા જે ગૌભક્ત જે જીતુભાઈ પધાર્યા છે એમના વર્ધમાન પરિવાર તરફથી બધા વિદ્યાર્થી ભાઈ બહેનોને ₹10-10ની પ્રભાવના આપવામાં આવશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, અનુમોદના. હા, જેકો ભાવિક ગણ તે ઉપસ્થિત મણી કે જીતુભાઈ વર્ધમાન પરિવાર તરફથી ₹10 પ્રભાવના ડને બચી મળે. શ્રાવક શ્રાવિકા બની કે હા 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 મળે પ્રભાવના દે 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 દે. મળે પ્રભાવના ગંદા એ વિનંતી.